કેમ છો બચ્ચા પાડી? મજામાં? ડોન્ટ બી ફિયર બીકોઝ મયુર સર ઇઝ હિયર. પીડબ્લ્યુ ગુજરાતીના ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ તમારી માટે બચ્ચા પાડી આજે લઈને આવ્યો છું. એકલવ્ય 2.0 ગુજરાતી બેચની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટની અંદર ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત વેક્ટર એલ્જીબ્રા. સદિશ બીજગણિત જે ખૂબ જ ઈઝી ચેપ્ટર છે, ખૂબ જ ઈઝી ચેપ્ટર કહી શકાય એવું આ ચેપ્ટર છે. આ સદિશ બીજગણિત ચેપ્ટરની અંદર માર્કિંગની વાત કરવામાં આવે તો માર્કિંગની અંદર એક તો એમસીક્યુ ક્વેશ્ચન્સ એટલે કે એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન્સ લઈશું. આપણે આજના ટોપિકમાં આ લઈશું એટલે ટૂંકમાં એમસીક્યુ પૂછાય છે. કેટલા પૂછાય? તો 6 ક્વેશ્ચન્સ પૂછાય છે. ત્યારબાદ 2 માર્કરના ક્વેશ્ચન્સની વાત કરવામાં આવે તો 2 માર્કર એનો બે ક્વેશ્ચન્સ આવે છે, લગભગ એક અથવા તો બે, અને એક 3 માર્કરનો ક્વેશ્ચન્સ આવે. તો ટોટલ યસ અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન આવે છે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવે છે. તો 6 અને 2 8 અને 3 11 માર્ક્સનું આ ચેપ્ટર છે. ટોટલ માર્ક્સની વાત કરીએ આપણે તો ટોટલ માર્ક્સ 11, ટોટલ 11 માર્ક્સ, ટોટલ 11 માર્ક્સનું આ ચેપ્ટર છે. આ ચેપ્ટર જે છે ટોટલ 11 માર્ક્સનું ચેપ્ટર રહેવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? એમસીક્યુ 6 આવે છે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવે છે અને એક ક્વેશ્ચન જે છે 3 માર્ક્સનો આવે છે આ ચેપ્ટરમાંથી. તો ટોટલ 11 માર્ક્સનું આ ચેપ્ટર છે. તો શરૂઆત કરીએ કે ભાઈ એમસીક્યુ ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો જરા ફર્સ્ટ અપોન આપણે શરૂઆત કરીએ એમસીક્યુ થી. તો એમસીક્યુ ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન જરા નજર કરીએ. શું છે જુઓ તો આ બધા જે એમસીક્યુ છે બધા તમારી ટેક્સ્ટ બુકના એમસીક્યુ લીધા છે મેં. ટેક્સ્ટ બુકના એમસીક્યુ તમારી માટે હું લઈને આવ્યો છું. ત્રિકોણ એબીસી જુઓ, આકૃતિ માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી? ઓકે, તો અહીંયા આગળ આ એમસીક્યુ ની અંદર શું કહેવા માંગે છે? ટોપિક તો બધા જ તમને એકલવ્ય, આપણી જે એકલવ્ય બેચ જે છે એના 1 શોટ લેક્ચર જે છે એમાંથી તમને ટોપિક વાઇઝ બધા જ વસ્તુ ડિટેલ મળી રહેશે. અહીંયા આગળ આપણે કન્સેપ્ટની વાત કરીએ છીએ કે એટલે કે પ્રશ્નો પરથી કન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને એમસીક્યુ જે છે બધા મેં ટેક્સ્ટ બુકના લીધેલા છે. તમારા સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો આવે છે એમસીક્યુ એ લીધેલા છે, બરોબર છે. બીજા એમસીક્યુની પ્રેક્ટિસ કરવી હોય તો તમને આની ડીપીપી મળી જશે. તો ડીપીપી પરથી તમે આના જેવા બીજા પ્રશ્નોની એમસીક્યુ બીજા તમે સોલ્વ કરી શકો છો. તો જરા આ કન્સેપ્ટને સમજીએ. ત્રિકોણના નિયમની વાત કરશું. અહીંયા આગળ આપણે ત્રિકોણના નિયમની વાત કરીએ તો ત્રિકોણના નિયમમાં સદિશ AB સદિશ BC વત્તા સદિશ CA કરીએ તો શૂન્ય સદિશ થાય. તો આ સાચો નિયમ છે. આપણે તો અહીંયા કયો સત્ય નથી એ શોધવું છે ને, તો આ સત્ય વાત છે. ત્યારબાદ સદિશ AB પ્લસ સદિશ BC બરાબર સદિશ AC થઈ જાય. અહીંયા આગળ સદિશ AB પ્લસ સદિશ BC બરાબર સદિશ AC થઈ જાય. AB પ્લસ BC બરાબર A થી C તરફ થઈ જાય. હવે આ સદિશ AC જે છે એને ડાબી તરફ લઈ જવામાં આવે. સદિશ AC ને આપણે ડાબી તરફ લઈ જઈએ તો માઇનસ થઈ જાય, બરાબર શૂન્ય સદિશ. ક્લિયર છે? ડન છે બચ્ચા પાડી? ઓકે, તો અહીંયા આગળ ત્યારબાદ ત્રીજો નિયમ જુઓ તો જરા. એમાં જુઓ AB પ્લસ BC અને માઇનસ CA કર્યું જો એને, તો આ રોંગ થઈ જાય. એટલે કે સાચું નથી કયું? તો C ઓપ્શન તમારો અહીંયા આગળ આન્સર કીમાં આવે. C ઓપ્શન ઇઝ યોર કરેક્ટ આન્સર. સત્ય નથી એ માટે C ઓપ્શન, અને સત્ય છે એના માટે 1 2 અને 3 આવશે. અહીંયા પણ તમે જોઈ શકો છો AB બરાબર સદિશ AB બરાબર તમે લઈ શકો સદિશ AB. ઓકે, રૂકો જરા, અહીંયા આગળ ઉલટાવી દઈએ આને તો પ્લસ નું માઇનસ ને માઇનસ નું પ્લસ થઈ જાય. એટલે કે C થી B તરફ હોય અને B થી C તરફ લઈ જવામાં આવે તો માઇનસ C ને લેવું પડે. તો અહીંયા તમે ઉલટાવી દો, સમજો, તો આ જ વસ્તુ બની ગઈ. એટલે આ વસ્તુના બંને વસ્તુ સેમ જ છે, A અને D.
તમારો સહી જવાબ આ ક્વેશ્ચન માટેનો સહી જવાબ સી ઓપ્શન આવે. ક્લિયર? ડન છે. ચલો હવે એના પછી એક આ પ્રશ્ન જોઈએ જરા. સદિશ એ અને સદિશ બી બે સમરેખ સદિશો હોય તો નીચે આપેલા પૈકી કયા વિધાનો અશક્ય છે? કોઈક અદિશ લેમડા માટે એ બરાબર લેમડા સદિશ એ, સદિશ એ બરાબર પ્લસ ઓર માઇનસ સદિશ બી, સદિશ એ અને સદિશ બી ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી, બંને સદિશો સદિશ એ અને સદિશ બી ની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. તમારે મને કહેવાનું છે કમેન્ટની અંદર. ઓકે, તમારે મને આનો આન્સર આપવાનો છે. ઓકે, તમારે મને આનો આન્સર આપવાનો રહેશે. ચલો જરા એના પછી આ પ્રશ્ન સારો છે. સદિશ એ શૂન્યેતર સદિશ હોય એટલે કે શૂન્ય ન હોય એવો સદિશ છે, તેનું માન એ હોય અને લેમડા શૂન્યેતર અદિશ હોય તો લેમડાની કઈ કિંમત માટે લેમડા સદિશ એ એકમ સદિશ થાય? તો જરા રૂકો, જરા સબર કરો. અહીંયા આગળ રૂકો, એક મિનિટ. અહીંયા આગળ રકમ પરથી શું કીધું? જરા રકમ પરથી આ જે છે એનું માન એ કીધું એટલે કે સદિશ એ એનું મોડ્યુલસ બરાબર સ્મોલ એ થાય. ઓકે, આ આપેલું છે મને. ત્યારબાદ લેમડા શૂન્યેતર અદિશ હોય તો લેમડાની કઈ કિંમત માટે લેમડા ઇન્ટુ સદિશ એ એકમ સદિશ હોય? તો લેમડા ઇન્ટુ સદિશ એ એનું માનાંક બરાબર 1 આપેલું છે મને. ક્લિયર? તો જરા માનાંકના નિયમ પ્રમાણે જઈએ તો મોડ લેમડા ઇન્ટુ મોડ સદિશ એ, મોડ લેમડા ઇન્ટુ મોડ સદિશ એ બરાબર 1. હવે અહીંયા આગળ આ જે છે સમજો, એની જગ્યાએ તમે શું લખી શકો? એ લખી શકો. ઓનલી એ, ફક્ત એ લખી શકાય. સો ધેરફોર મોડની અંદર લેમડા ઇન્ટુ એ બરાબર 1. સો ધેરફોર એ બરાબર સ્મોલ એ બરાબર 1 અપોન મોડ લેમડા, સ્મોલ એ બરાબર 1 અપોન મોડ લેમડા. that is your final answer. I think D for Delhi. चलो दिल्ली, या D for Delhi is your correct answer. D for Delhi is your correct answer. Done, done, done. D for बच्चा वाली, yes or no? वाह भाई वाह. चला तो जरा उसके बाद हम लोग आगे बढ़ते हैं जरा ये वाले क्वेश्चन में. ધારો કે સદિશો એ અને સદિશ બી, સદિશો એ અને સદિશ બી આપેલા છે. મોડ સદિશ એ બરાબર 3 અને મોડ સદિશ બી બરાબર √2/3 છે. જો એ ક્રોસ બી એ એકમ સદિશ હોય તો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો મારે મેળવવાનો રહે છે. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો મારે મેળવવાનો રહે છે. તો જરા અહીંયા આગળ એ ક્રોસ બી એકમ સદિશ કીધું જ મને, તેનો મતલબ થાય સદિશ એ ક્રોસ સદિશ બી એનું મોડ્યુલસ 1 આપેલું છે. ઓકે, સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો તથા સદિશ એ અને સદિશ બી આ બંને વચ્ચેનો ખૂણો, આ એનો સંકેત છે, આ એનો સંકેત છે. બરાબર હું થીટા સ્વીકારી લઉં તો મારી પાસે એક સૂત્ર છે સાઇન થીટા વાળું. ક્રોસ પ્રોડક્ટ આપેલું છે તો સાઇન થીટા વાળું સૂત્ર એપ્લાય કરી દઉં. સાઇન થીટા બરાબર સદિશ એ ક્રોસ બી એનું મોડ્યુલસ એનું માનાંક અપોનમાં મોડ સદિશ એ ઇન્ટુ મોડ સદિશ બી થઈ જાય. મોડ સદિશ એ ઇન્ટુ મોડ સદિશ બી થઈ જાય. સો ધેરફોર સાઇન થીટા બરાબર જરા આની જગ્યાએ 1 લખાય અપોનમાં મોડ સદિશ એ બરાબર 3 ઇન્ટુ મોડ સદિશ બી બરાબર √2 અપોનમાં 3 લખી દેવાય. તો અહીંયા આગળ 3 3 કેન્સલ. સો ફાઇનલી ધેરફોર સાઇન થીટા બરાબર 1 અપોન √2 થઈ જાય, 1 અપોન √2 થઈ જાય. ચલો તો જરા હવે that implies થીટા બરાબર ધેરફોર થીટા બરાબર સાઇન નું મૂલ્ય 1/√2 છે કે નહીં?
સાઇન નું મૂલ્ય કેટલું 1/√2 તો કયા ખૂણા આગળ હોય π/4 આગળ હોય તો સાઇન π/4 આગળ 1/√2 આવે ક્લિયર તો થીટા બરાબર π/4 B for Bombay is your correct answer. B for Bombay is your correct answer. Done, 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 done. D4 बच्चा वाली yes or no? चलो तो जरा ओके હવે અહીંયા આગળ જરા નજર કરીએ સમજો આની વાત કરીએ શું કહેવા માંગે જુઓ તો થીટા એ બે સદિશો સદિશ A અને સદિશ B ની વચ્ચેનો ખૂણો હોય તો સદિશ A ડોટ સદિશ B ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ થવા માટે કયો ખૂણો જવાબદાર છે ઓકે તો અહીંયા આગળ બે સદિશ વચ્ચેનો ખૂણો એનું સૂત્ર યાદ કરો બે સદિશ વચ્ચેના ખૂણાનું એક સૂત્ર હતું એમાં cos થીટા આવતું હતું cos થીટા બરાબર સદિશ A ડોટ સદિશ B અપોનમાં મોડની અંદર સદિશ A ઇન્ટુ મોડની અંદર સદિશ B હવે અહીંયા આગળ જો આ ધન હોય ને તો ખૂણો પહેલા ચરણમાં મળે અને આ ઋણ હોય કારણ કે આ તો ધન જ રહેવાનું માનાંક તો આ ઋણ હોય તો ખૂણો કયા ચરણમાં મળે બીજા ચરણમાં મળી શકે તો અહીં સદિશ A ડોટ સદિશ B which is greater than or equal to 0 that implies cos theta greater than or equal to 0 ધન જ મળે હવે cos નું મૂલ્ય ધન કયા ચરણમાં હોય પ્રથમ ચરણમાં હોય cos નું મૂલ્ય ધન પ્રથમ ચરણમાં બીજા ચરણમાં ઋણ હોય સો 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સમજો રૂકો જરા સબર કરો આ કિંમત 0 હોય તો cos નું મૂલ્ય 0 કયા ખૂણે હોય π/2 આગળ હોય બરોબર છે અને 1 હોય આનું મૂલ્ય જો 1 થઈ જાય એટલે કે 0 થી π/2 ની વચ્ચે કહી શકાય અને π/2 પણ થઈ શકે છે 0 થી π/2 ની વચ્ચે અને π/2 પણ થઈ શકે છે ક્લિયર કારણ કે અહીંયા A ડોટ B 1 હોય ધારો કે તો આ 1 હોય સમજો A ડોટ B 1 હોય તો અહીંયા આગળ એકમ સદિશ બની શકે ઇન શોર્ટ ક્લિયર એટલે ટૂંકમાં આખું મૂલ્ય 1 થઈ જતું હોય આઈ રહ્યું સમજ પડે આખું મૂલ્ય 1 થઈ જતું હોય તો cos નું મૂલ્ય થીટા બરાબર 0 આગળ 1 હોય એટલે 0 આવે અને આ 0 પણ થઈ શકે જો એણે કીધું ઇક્વલ્સ ટુ 0 છે એટલે 0 થાય આ મૂલ્ય 0 થઈ જાય તો થીટા કયો આવે π/2 આવે તો 0 થી π/2 ની વચ્ચેનો ખૂણો આવે એટલે કે B for Bombay is your correct answer. B for Bombay is your correct answer. Done, 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 done. D4 बच्चा वाली चलो तो जरा ओके હવે અહીંયા લંબચોરસની વાત કરીએ આપું જરા જુઓ તો લંબચોરસના શિરોબિંદુઓ A B C D ના શાંત સદિશો અનુક્રમે આપેલા હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું તો જરા અહીંયા એક જ મિનિટ લંબચોરસ દોરીએ આપણે રૂકો જરા સબર કરો આ લંબચોરસ મેં દોરી દીધો હવે લંબચોરસની અંદર અહીંયા આગળ A અહીંયા આગળ ચાર શિરોબિંદુઓમાં A B C અને D A B C D રાઈટ તો જરા આ જે છે એને હું A કહી દઉં આ જે છે એને હું B કહી દઉં આ જે છે એને હું C કહી દઉં અને આ જે આપ્યું છે મને એને હું D કહી દઉં ક્લિયર છે એને હું D કહી દઉં તો લંબચોરસનું ક્ષેત્રફળ મારે શોધવું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ મારે શોધવું હોય છોકરાઓ તો મારે શું કરવું પડે જો બે પોર્શન લેવા પડે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ કરી દઉં એટલે મારું કામ રેડી થઈ જાય બરોબર આવડી જાય તો અહીંયા આગળ તમને હિન્ટ આપી દઉં જરા લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ આ બે ક્ષેત્રફળ મળે
ક્લિયર? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ કરી દઈએ તો આપણું કામ રેડી થઈ જાય. ડન છે બચ્ચાવાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? Is that clear or not? Done, done, and done. D4 બચ્ચાવાળી. Yes or no? વાહ ભાઈ વાહ. ચલો તો જરા આવડી જશે હવે. નેક્સ્ટ બીજો એક એમસીક્યુ કરીએ જરા. ઓકે, તો આ એમસીક્યુ માં શું કરી શકાય? સદિશ એ, સદિશ બી, સદિશ એ પ્લસ બી, એકમ સદિશો આ ત્રણે કેવા છે? એકમ સદિશો કીધા છે. તો એ તથા બી વચ્ચેના ખૂણાનું માપ મારે થીટા શોધવું છે. તો અહીંયા આગળ જુઓ તો જરા, સદિશ એ નું માનાંક બરાબર સદિશ બી નું માનાંક બરાબર સદિશ એ પ્લસ બી એનું માનાંક બરાબર 1 છે. આ 1 આપેલું છે અને એ બી વચ્ચેનો ખૂણો મને થીટા કીધેલો છે. બરોબર છે? તો અહીંયા આગળ મારે થીટાની કિંમત શોધવાની થાય. શું કરી શકાય એમાં બોલો? I don't know what to do. તો અહીંયા આગળ what we do, તો here સદિશ એ પ્લસ સદિશ બી એના માનાંકનો વર્ગ વિચારો તો જરા. તો મોડ સદિશ એ એનો વર્ગ પ્લસ 2 ટાઈમ ઓફ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ મોડ સદિશ બી એનો વર્ગ લખી શકાય. એનો વર્ગ લખી શકાય. ક્લિયર છે? સો ફાઇનલી આની જગ્યાએ 1 લખાય બરાબર 1 પ્લસ 2 ટાઈમ ઓફ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ 1. તો અહીંયા આગળ આ 1 1 કેન્સલ થઈ જાય. સો ધેરફોર 2 ટાઈમ ઓફ સદિશ એ ડોટ સદિશ બી બરાબર -1 થઈ જાય. આ 1 ના બદલાઈ દઈએ. સો ધેરફોર સદિશ એ ડોટ સદિશ બી બરાબર -1/2 મળ્યા મને. ઓકે, ક્લિયર આટલું? ચલો, એ ડોટ બી બરાબર મને મળ્યા. હવે મારે તો બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવો છે ને, અને એ કેવો કીધો? થીટા આપ્યો જો રકમમાં. ભાઈબંધે થીટા આપ્યો મને, તો કોસ થીટા સૂત્ર એપ્લાય કરી દઈએ. સદિશ એ ડોટ સદિશ બી અપોનમાં મોડની અંદર સદિશ એ ઇન્ટુ મોડની અંદર સદિશ બી. સો ધેરફોર કોસ થીટા બરાબર સદિશ એ ડોટ સદિશ બી એટલે કે -1/2 અપોનમાં 1 into 1. સો ધેરફોર કોસ થીટા બરાબર -1/2. હવે કોસનું મૂલ્ય -1/2 ક્યાં મળે? કોસ થીટા કોસનું મૂલ્ય ઋણ કયા ચરણમાં મળે? બીજા ચરણમાં. અને 1/2 કયા ખૂણે આવે છે? કોસનું મૂલ્ય 1/2 ક્યાં મળે મને? π/3 60 આગળ. ઓકે, સો ધેરફોર થીટા બરાબર પાઈ માઇનસ π/3 લેવું પડે મારે. π/3 આગળ 1/2 મળે, પણ બીજા ચરણમાં લેવું તો પાઈ માઇનસ π/3 લેવા પડે. સો ધેરફોર થીટા બરાબર 2π/3 કરવા પડે મારે. થીટા બરાબર 2π/3 થઈ જાય. ડન છે બચ્ચા વાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન ડન ડન. D4 યસ ઓર નો? ચલો તો જરા હવે આગળ વધીએ. જુઓ તો જરા આમાં શું કીધું છે? ઓહ, આના માટે તમારે એક જ વસ્તુ મગજમાં રાખવી પડે. ડોટ અને ક્રોસ છે, સમજો. ડોટ અને ક્રોસ છે તો આઈ જે કે 1 થઈ જાય, જે આઈ કે -1 થઈ જાય. ક્રમ બદલાઈ ગયો અને અહીંયા પણ બદલી જાય. એટલે ટૂંકમાં અહીંયા જુઓ તો જરા હું તમને આ રીતે કહેવા, આઈ કેપ, જે કેપ અને કે કેપ. કદાચ ફિઝિક્સમાં સરે સમજાવ્યું જશે તમને લોકોને કે ભાઈ અહીંયા આગળ આઈ પછી જે તરફ જવું પડે, જે પછી કે તરફ જ જવાનું થાય. આ ક્રમમાં જવાય અને કે પછી આઈ તરફ જવાય. એટલે કે ટૂંકમાં આ ક્રમ જે છે એ જાળવી રાખો તમે. આ ક્રમને જો તમે જાળવી રાખો છો, આઈ પછી જે પછી કે પછી આઈ હોય તો 1 થાય. એટલે ઇન શોર્ટ ડોટ પ્રોડક્ટ આઈ કેપ ડોટ આઈ કેપ તો 1 થઈ જાય. બટ આઈ કેપ ક્રોસ જે કેપ કરીએ ક્રોસ પ્રોડક્ટ તો કે કેપ લખાય. આઈ કેપ ક્રોસ કે કેપ લખીએ તો અહીંયા આગળ આઈ ડોટ જે ક્રોસ કે પહેલા લખી દઉં રકમ ચલ ફરતી.
પ્લસ જે કેપ ઇન્ટુ આઈ કેપ ક્રોસ કે કેપ પ્લસ કે કેપ ઇન્ટુ આઈ કેપ ક્રોસ જે કેપ. બરોબર છે. ડિટેલમાં તમારે આ સમજવું હોય આઈ ક્રોસ જે હોય તો એના માટે તમે એકલવ્ય બેચ જોઈ શકો છો, ત્યાંથી તમને ટોટલ ડિટેલમાં એક્સપ્લેનેશન છે. તો અહીંયા આગળ હું તમને ફટાફટ સમજાવી દઉં કે ભાઈ આઈ કેપ ઇન્ટુ જે ક્રોસ કે કરીએ, જેથી કે તરફ જઈએ તો આઈ મળે, પણ કે થી જે તરફ જો તો માઇનસ આઈ લખવો પડે, આટલો ફરક. ઓકે, તો અહીંયા આગળ લખાય આઈ કેપ પ્લસ જે કેપ ઇન્ટુ જે કેપ છે. હવે આઈ ક્રોસ કે આપણે આમ જવાનું હતું ને, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હંમેશા જવામાં આવે તો ધન જવાબ મળે, ઋણ વિરુદ્ધ દિશામાં જઈએ તો ઋણ જવાબ મળે. એટલે કે અહીંયા આઈ ક્રોસ કે કરીએ, આઈ ક્રોસ કે કરીએ, આઈ ક્રોસ કે કરીએ તો માઇનસ જે થઈ જાય, તો માઇનસ જે કેપ પ્લસ કે કેપ ઇન્ટુ આઈ ક્રોસ જે કરીએ તો કે કેપ થઈ જાય. તો જો આઈ ડોટ આઈ એટલે આઈ સ્ક્વેર આવે, આઈ સ્ક્વેર એટલે 1 થઈ જાય, એકમ શ્રેણિક સોરી એકમ સદિશ થઈ જાય, માઇનસ 1 થઈ ગયું પ્લસ 1, તો આ બંને કેન્સલ થઈ જાય. સો ફાઇનલી તમારો આન્સર 1 થઈ જાય. ફાઇનલી તમારો આન્સર જે છે એ 1 બની જાય. એટલે કે સી ફોર ચેન્નઈ ઇઝ યોર કરેક્ટ આન્સર. સી ફોર ચેન્નઈ ઇઝ યોર करेक्ट आंसर. डन डन डन. D4 बच्चा वाली, यस और नो. जरा आगे बढ़िए. હવે જો થीटा એ કોઈ પણ બે સદિશો, સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો, સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થीटा, સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો હોય તો થीटा બરાબર ખાલી જગ્યા. ઓકે. ઓ માય ગુડનેસ. તો અહીંયા આગળ શું આપ્યું જો, તો અહીં સદિશ A ડોટ સદિશ B બરાબર એનું માનાંક સદિશ A ક્રોસ સદિશ B એનું માનાંક. હવે એક કામ કર, ચલ બંનેમાં છેદમાં, બંનેને છેદમાં મોડ સદિશ A ઇન્ટુ મોડ સદિશ B વડે ભાગી દઈએ. મોડ સદિશ A ઇન્ટુ મોડ સદિશ B વડે ભાગી દઈએ. સો ધેરફોર આના બરાબર તો કોસ થીટા લખી શકાય અને આના બરાબર સાઇન થીટા લખી શકાય. હવે કોસ થીટા અને સાઇન થીટા બંનેનું મૂલ્ય સેમ ક્યાં આવે, અને એવું ના કરવું હોય તો આ થીટા કોસ થીટા નીચે લઈ જવું, ધારો કે તો સાઇન થીટા અપોનમાં કોસ થીટા બરાબર 1 લખાય. મને અહીંથી બી તરત ખબર પડી જાય, સમજો આના ઉપરથી પણ મને તરત ક્લિક થઈ જાય છે કે ભાઈ કોસ અને સાઇન બંનેનું મૂલ્ય સમાન કયા ખૂણે આવે છે, તો π/2 આગળ આવે છે. π/2 આગળ મળે છે. ક્યાં આગળ મળે? π/2 આગળ મળે. બરોબર છે, π/2 આગળ મળે છે. સો ધેરફોર tan થીટા બરાબર 1 બરાબર tan π/4. therefore theta બરાબર π/4. theta બરાબર π/4. ડન છે. તો B for Bombay is your correct answer. ડન ડન ડન. D4 બચ્ચા વાળી. તો આવા ઇઝી પ્રકારના એમસીક્યુ પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે જે મેં આ બધા એમસીક્યુ લીધા બધા ટેક્સ્ટ બુકના જ છે. તમારે જુઓ તો 2024ના બોર્ડની પરીક્ષાના પેપરની અંદર પણ આમાંથી 2 પ્રશ્નો છે. એક પ્રશ્ન તો છે જ. ક્લિયર? એટલે કહેવાનો મતલબ કે આ બધા જ પ્રશ્નો રિવિઝન મસ્ત રીતે કરી દેજો. આના જેવી જ કંઈક વસ્તુ તમને પરીક્ષામાં પૂછી શકે તો આવડી જાય. ડોન્ટ વરી. હવે 2 માર્કરના ક્વેશ્ચન્સમાં કેવી વાત કરી શકે છે, કેવું પૂછી શકે છે, એની ચર્ચા કરવી છે જરા. ચલો તો હવે 2 માર્કરના ક્વેશ્ચન્સ પર આગે કુછ કરીએ. કયા ક્વેશ્ચન્સ પર? તો કે ભાઈ 2 માર્કર ક્વેશ્ચન્સ. કયા ક્વેશ્ચન્સ છે? 2 માર્કર ક્વેશ્ચન્સ પર આગળ વધીએ. 2 માર્કર ક્વેશ્ચન્સ પર આગળ વધવામાં આવશે. તો જરા ફર્સ્ટ ક્વેશ્ચન પર નજર કરીએ. કેવા ટાઈપનો પ્રશ્ન પૂછી શકે આમાં? તો જો આ એમસીક્યુમાં બી પૂછી શકે, આ એમસીક્યુમાં બી ચાલી જાય, 2 માર્કરના ક્વેશ્ચનમાં બી ચાલે કે ભાઈ આ સદિશ અને આ સદિશ બંને સમાન છે. ખબર પડી? એટલે કે આને સદિશ A કહી દઈએ આપણે અને આને સદિશ B કહી દઈએ. તો અહીં રકમ પરથી
સદિશ એ બરાબર સદિશ બી આપેલ છે. ઓકે, સો ધેરફોર 2i પ્લસ 3j બરાબર xi પ્લસ yj. સો ધેરફોર x બરાબર 2 એન્ડ y બરાબર 3. x બરાબર 2 એન્ડ y બરાબર 3 થઈ જાય. ક્લિયર છે? આઈ કેપ ના ઘટકો સરખાઈ દઈએ અને જે કેપ ના ઘટકો સરખાવી દઈએ તો x બરાબર 2 અને y બરાબર 3 મળવા પાત્ર રહે છે. x બરાબર 2 અને y બરાબર 3 મળવા પાત્ર રહે છે. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન ડન ડન. D4 બચ્ચાવાળી. ચલો તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. આ ક્વેશ્ચનમાં શું કીધું જુઓ તો, એ બી અને સી ત્રણ સદીશો આપેલા છે. તો એ ત્રણેયનો સરવાળો મારે શોધવાનું કીધું છે. બહુ જ સરળ. તો સદીશ એ પ્લસ સદીશ બી પ્લસ સદીશ સી બરાબર બરાબર શું આવશે અહીંયા આગળ? તો આઈ કેપ માઇનસ 2j પ્લસ k પ્લસ અહીંયા આગળ લખાય -2i પ્લસ 4j પ્લસ 5k પ્લસ સદિશ સી બરાબર i માઇનસ 6j માઇનસ 7k. એટલે કે અહીંયા i ના ત્રણ ઘટકો છે. જો એક આ અને એક આ ત્રણેયનો જોડે લઈ લઈએ. એ ત્રણેયને જોડે લઈ લઈએ. ત્રણેયમાંથી i સામાન્ય લઈ લઈએ. સો 1 -2 પ્લસ 1 ઇન્ટુ i ક્લિયર ઇન્ટુ i. ત્યારબાદ હવે જે વાળા ઘટકો જોડે લઈ લઈએ. -2 માઇનસ પ્લસ 4 -2 પ્લસ 4 -6 જે ત્યારબાદ પ્લસ અહીંયાથી 1 લઈ લઈએ જરા 1 પ્લસ 5 -7 ઇન્ટુ k. તો અહીંયા કેટલા થઈ જાય જરા 0 i. અહીંયા શું થઈ જાય પ્લસ 0 પ્લસ 6 ને 2 8 તો -8 પ્લસ 4 તો -4 જે. ત્યારબાદ 5 ને 6 6 માઇનસ 7 તો -k. સો ધેરફોર સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી બરાબર -4j માઇનસ k. That is your final answer. Done, 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 done. D4 બચ્ચાવાળી. ચલો તો જરા હવે આગળ વધીએ. આ ક્વેશ્ચનમાં શું કીધું જરા જુઓ તો, આપેલ સદીશો સદિશ એ અને સદિશ બી હોય તો સદિશ એ પ્લસ બી ની દિશામાં એકમ સદિશ. ઓ માય ગુડનેસ, बहुत इजी है यार. આવા ઈઝી પ્રશ્નો 2 માર્ક્સમાં પૂછાય. આ ચેપ્ટર જ એકદમ ઈઝી યાર, એકદમ ઈઝી. નાના છોકરાના પપ્પાને આવડે એવું ય એટલું સહેલું ચેપ્ટર યાર. અહીંયા શું કીધું મને જુઓ તો, સદિશ એ સદિશ બી. તો અહીંયા આગળ સદિશ એ પ્લસ સદિશ બી પહેલા શોધી કાઢ. ચાલ હવે ડાયરેક્ટ કરી દો. સરવાળો બધું લખવાની ડિટેલમાં લખવાની જરૂર નથી. પરીક્ષામાં પૂછે તમારે લખવું પડે, પણ અત્યારે ડાયરેક્ટ કરી દઈએ. આઈ કેપ વાળા ઘટકો જોડે લઈ લઈએ તો 2 - 1 એટલે પ્લસ આઈ કેપ થાય. -j પ્લસ જે એટલે કે પ્લસ 0j અને 2 - 1 તો પ્લસ k લખાય. બરોબર છે. સો ધેરફોર સદિશ એ પ્લસ સદિશ બી બરાબર આઈ પ્લસ k આઈ પ્લસ k લખી શકાય. ઓકે, આ શેના બરાબર આવ્યું? સદિશ એ પ્લસ સદિશ બી આવી ગયું. ક્લિયર? હવે શું કરવું છે મારે? તો સદિશ એ પ્લસ સદિશ બી ની દિશામાં એકમ સદિશ. તો સદિશ એ પ્લસ સદિશ બી ની દિશામાં એકમ સદિશ શોધવો હોય તો શું કરવાનું? સદિશ એ પ્લસ સદિશ બી અપોનમાં એનું માનાંક. ક્લિયર? કદાચ આને તમે સદિશ સી કહી દો તો સી અપોન મોડ સદિશ સી લખી શકાય, પણ મેં એવું લખ્યું નથી. આપણે આ જ પદ્ધતિ રાખીએ.
तो जरा ओके सदिश ए प्लस सदिश बी એટલે કે i કેપ પ્લસ j કેપ છેદમાં વર્ગમૂળની અંદર i કેપ ની આગળનો સહગુણક 1 1 નો વર્ગ 1 પ્લસ 0 નો વર્ગ 0 પ્લસ ઓ રૂકો જરા સબર કરો અહીંયા શું લખી શકાય k કેપ લખી શકાય ઓકે તો 1 નો વર્ગ 1 લખાય સો ફાઇનલી શું આવ્યો જવાબ 1/√2 i cap plus k cap I cap plus k cap that's your final answer that is your final answer done 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 D4 बच्चा वाली yes or no वाह भाई वाह बढ़िया है तो जरा આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર આ ક્વેશ્ચનમાં મને શું કીધું છે જરા બે સદિશો આપેલા છે એક આ સદિશ છે એને સદિશ A કહી દઈએ આપણે અને બીજો આ સદિશ છે એને સદિશ B કહી દો રાઈટ સમરેખ છે એવું મને આપેલું છે તો અહીંયા 3x3 ના સદિશ છે બે પદ્ધતિ કરાય સાબિત દર્શાવવાનું સાબિત કરવાનું છે ને તો અહીંયા આગળ બે રીતે કરી શકાય આને આપણે સદિશ x કહી દઈએ અને સદિશ y સમજો સદિશ x અને સદિશ y અહીંયા તમે ક્રોસ પ્રોડક્ટ શોધી શકો છો અહીંયા આગળ બે પદ્ધતિમાં સદિશ x ક્રોસ સદિશ y કરો અને જો શૂન્ય સદિશ થઈ જાય તો એ કેવો છે તો એ સદિશ કેવો થઈ જાય સમરેખ છે તેમ કહી શકાય તો જરા અહીંયા આગળ જુઓ તો i કેપ j કેપ k કેપ ત્યારબાદ 2 -3 4 ત્યારબાદ -4 6 -8 તો હવે એક કાર્ય કરીએ આમાંથી -2 બહાર જવા દઈએ -2 ને બહાર લઈ લઈએ જરા તો i કેપ j કેપ અને k કેપ i કેપ j કેપ k કેપ અહીંયા આવશે 2 -3 4 ત્યારબાદ અહીંયા આવશે 2 -3 અને 4 તો નિશાકમાં કોઈ પણ બે હાર સમાન હોય તો મૂલ્ય 0 થઈ જાય અને એવું ન કરવું હોય તો જરા આવું બી કરી શકાય સદિશ x ક્રોસ સદિશ y બરાબર -2 ઇન્ટુ i કેપ -12 માઇનસ માઇનસ પ્લસ 12 માઇનસ j કેપ ઇન્ટુ 4 દુ 8 -8 પ્લસ k કેપ ઇન્ટુ 3 દુ 6 એટલે -6 માઇનસ માઇનસ પ્લસ 6 ક્લિયર ડન છે સો ઓકે તો અહીંયા આગળ શું આવ્યું શૂન્ય સદિશ થઈ જાય જો આ શૂન્ય શૂન્ય તો શૂન્ય સદિશ થઈ ગયું શેના બરાબર સદિશ x ક્રોસ સદિશ y બરાબર શૂન્ય સદિશ માટે સદિશ x અને સદિશ y સમરેખ સદિશો છે સમરેખ સદિશો છે સદિશ x અને સદિશ y કેવા છે સમરેખ સદિશો છે ક્લિયર અને બીજી રીત પણ છે આ છે રીત નંબર 1 આ છે તમારી રીત નંબર 1 આ છે તમારી રીત નંબર 1 રીત નંબર 2 ની વાત કર દઉં હું જરા અભી તો રૂકો તો અહીંયા આગળ આ જે છે એને હું કેન્સલ કરી દઉં પહેલા તો ઓકે ત્યારબાદ આ જે 1 છે એને ડિલીટ મારી દઈએ અને રીત નંબર 2 ઓકે તો અહીંયા આગળ રીત નંબર 2 માં હું શું કરી શકું છું તો જો બીજી રીતમાં હું આ રીતે બી કરી શકું કે સદિશ x બરાબર k સદિશ y લેવાના અને એમાંથી k નું મૂલ્ય શોધવાનું સો k ના મૂલ્ય 3 આવે અલગ અલગ આવે તો ભિન્ન કહેવાય ત્રણે સેમ આવે ધન આવે તો સમાન દિશાના કહેવાય ઋણ આવે તો વિરુદ્ધ દિશાના કહેવાય ધન આવે કે નું મૂલ્ય કે ઋણ આવે એટલે કે સમાન દિશાના સદિશો કહીએ કે વિરુદ્ધ દિશાના સદિશો કહીએ પણ સમરેખ તો કહી શકાય એક જ રેખાના સમરેખ કહી શકાય ઇન શોર્ટ ક્લિયર છે તો જરા સદિશ x મારી પાસે છે 2 -3 4 લખી દઉં બરાબર i j k ને ભૂલી જઈએ ચાલે ત્યારબાદ -4 6 -8 લખી દઉં so therefore 2 बराबर -4k कोमा -3 बराबर 6k कोमा 4 बराबर -8
8k લખાય. સો ધેરફોર k બરાબર -1/2. k બરાબર -1/2. અહીંયા લખીએ આપણે k બરાબર -1/2 અને અહીંયા લખીએ તો k બરાબર -1/2. ત્રણેયમાં સેમ આવી ગયું ને, જોઈ લે, ત્રણેયમાં ઇક્વલ આવી ગયું. ત્રણેયમાં ઇક્વલ આવી ગયું. ઓકે, ત્રણેયમાં ઇક્વલ આવી ગયું. બરોબર છે કે નહીં? શ્યોર. માટે સદિશ x અને સદિશ y સમરેખ સદિશો છે. કેવા છે? તો કે ભાઈ સમરેખ સદિશો છે. આ બંને સદિશો સમરેખ સદિશો કહી શકાય. ક્લિયર? કીના મૂલ્યો ત્રણેયમાં સમાન આવી ગયા. ઋણ આવ્યા કે ધન એનાથી કોઈ ફરક પડતો નથી, પણ ત્રણેયમાં સમાન આવવા જોઈએ એટલે સમરેખ સદિશો છે તેમ કહી શકાય. ડન છે બચ્ચા વાળી? ચલો તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર આગે કુછ કરીએ. ઓકે, આવો પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછી શકે છે કે ભાઈ આર બિંદુ એ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં નંબર 1 અંત વિભાજન કરે અથવા તો બાહ્ય વિભાજન કરે તો પી અને ક્યુ ના સ્થાન સદિશો અનુક્રમે આ અને આ હોય તો આર નો સ્થાન સદિશ શોધવાનો થાય. તો અહીંયા આગળ તમે એક કામ આ રીતે લખી શકો. જરા અહીંયા ધ્યાન આપજો. શું છે? અહીંયા ધ્યાન આપજો. પી નો સ્થાન સદિશ, પી નો સ્થાન સદિશ એનું સદિશ એક્સ નામ આપી દો. બરાબર, સદિશ એક્સ કહી દો. પી નો સ્થાન સદિશ બરાબર સદિશ એક્સ કહી દઈએ એટલે કે આઈ કેપ પ્લસ 2j કેપ માઇનસ k કેપ. રાઈટ? ત્યારબાદ ક્યુ નો સ્થાન સદિશ, ક્યુ નો સ્થાન સદિશ બરાબર સદિશ y બરાબર શું લખાય? માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ લખી શકાય. તો આર નો સ્થાન સદિશ શોધવાનો છે. તો અહીંયા આગળ નંબર 1 પહેલું છે અંત વિભાજન. એક કામ કરીએ, હું તમને બાહ્ય વિભાજનની કિંમત શોધી આપું, અંત વિભાજન તમે જાતે કરી દેજો. આ વસ્તુ જે અંત વિભાજન છે એ તમે હોમવર્કમાં કરી દેજો. બાહ્ય વિભાજનની હું વાત તમને કરીને આપું છું. તો બહિર્વિભાજન અને અંત વિભાજન બંનેમાં કોઈ બહુ ઝાઝો ફરક નથી છોકરાઓ. બંનેમાં કઈ બહુ ઝાઝો ફરક નથી. અહીંયા આગળ બહિર્વિભાજન, બહિર્વિભાજન, ઓકે, બહિર્વિભાજન અને અંત વિભાજન બહુ કઈ ખાસ ફરક લાગતો નથી. બહિર્વિભાજન તો ફક્ત ચેન્જ કેટલો છે ખબર છે? બહિર્વિભાજનમાં લેમડા જે છે એ ઋણ આવે એટલે -2 આવે બસ. અને અંત વિભાજનમાં અહીંયા લેમડા બરાબર 2 આવે, +2 આવે. અંત વિભાજનમાં લેમડા 2 આવે, બહિર્વિભાજનમાં લેમડા -2 આવે. બીજો કોઈ જ ફરક નથી આમાં. ઓકે, તો અહીંયા આગળ માટે આર નો સ્થાન સદિશ, આર નો સ્થાન સદિશ બરાબર શું આવશે? લેમડા સદિશ y પ્લસ સદિશ x અપોન લેમડા +1. આ આર ના સ્થાન સદિશનું સૂત્ર છે. લેમડા સદિશ y પ્લસ સદિશ x અપોન લેમડા +1. તો લેમડા એનું મૂલ્ય છે -2 ઇન્ટુ સદિશ y. સદિશ y એટલે કે -i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ પ્લસ સદિશ x કોને કહી શકાય? સદિશ x કોને કહી શકાય? તો સદિશ x છે i કેપ પ્લસ 2j કેપ પ્લસ માઇનસ કે કેપ અપોનમાં -2 +1. ઓકે, તો આ છે આર નો સ્થાન સદિશ. ચલો તો જરા થોડું સિમ્પ્લિફાય કરવાનું થાય હવે. ઓકે, માટે આર બરાબર, આર નો સ્થાન સદિશ બરાબર
-2 ને અંદર ગુણતા જઈએ અને આઈ કેપ વાળા ઘટકો જી કેપ ને કી કેપ જોડે લખતા જઈએ તો -2 એ +2 આઈ કેપ અને આઈ કેપ તો 3 આઈ કેપ લખાય પ્લસ -2 જે કેપ પ્લસ જે કેપ 0 જે કેપ થઈ ગયા ત્યાં આગળ -2 કે કેપ માઇનસ કે કેપ તો -3 કે કેપ લખાય અપોનમાં -1 સો ધેરફોર આર નો સ્થાન સદિશ બરાબર -3 આઈ કેપ પ્લસ 3 કે કેપ. That's your final answer. That is your final answer. Done, 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 done. D4 बच्चा वाले yes or no? चलो तो जरा नेक्स्ट क्वेश्चन पर આગળ વધવામાં આવે. ઓકે તો આ ક્વેશ્ચનમાં મને શું કીધું જરા જુઓ તો આ પ્રશ્નમાં મને શું કહેવા માંગે છે બે સદિશોના માન અનુક્રમે √3 અને 2 હોય તથા સદિશ a ડોટ સદિશ b બરાબર √6 આપેલ હોય તો તે સદિશો વચ્ચેનો ખૂણો મારે શોધવાનો થાય. તો અહીંયા આગળ શું આપ્યું છે રકમમાં જરા સદિશ a અને સદિશ b ના માનાંક આપેલા છે. ચાલો મોડ સદિશ a બરાબર √3 એન્ડ મોડ સદિશ b બરાબર 2 એન્ડ સદિશ a ડોટ સદિશ b બરાબર √6 તો બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે કે એન્ડ સદિશ a એન્ડ સદિશ b વચ્ચેનો ખૂણો બરાબર થીટા લેતા cos થીટા બરાબર સદિશ a ડોટ સદિશ b અપોનમાં મોડ સદિશ a ઇન્ટુ મોડ સદિશ b. તમારી એનસીઈઆરટી આપણી જે બુક છે એના જ બધા પ્રશ્નો છે. ક્લિયર? તો જરા શું કરી શકાય આની અંદર તો હવે સદિશ a ડોટ સદિશ b કરવા છે મારે તો સદિશ a ડોટ b બરાબર √6 ઓલરેડી આપી દીધું. ચલો લખી દઈએ અપોનમાં મોડ સદિશ એટલે √3 ઇન્ટુ મોડ સદિશ b એટલે 2 લખાય. તો અહીંયા આગળ શું થાય જુઓ તો જરા √3 કટ કરી દે √2 વધે. હવે અહીંયા આગળ √2 કટ કરી દે તો ફક્ત √2 વધ્યા. સો ધેરફોર cos થીટા બરાબર 1/√2 સો ધેરફોર થીટા બરાબર π/4 ડન છે બચ્ચા વાળી થીટા બરાબર π/4. That's your final answer. That is your final answer. Done, 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 done. D4 बच्चा वाले yes or no? चला तो जरा आगे बढ़ते अभी हम लोग प्रक्षेपनी बात करिए. चलो હવે આ 2 માર્કર ની અંદર રૂકો જરા સબર કરો. હવે પ્રક્ષેપની વાત આવી જો નવો એક ટોપિક આવે બે સદિશ વચ્ચેના ખૂણાનો ટોપિક લીધો. આ પ્રક્ષેપ વાળો પ્રશ્ન બી તમને 2 માર્ક્સ ની અંદર પરીક્ષામાં પૂછી શકે છે બેટા. 2 માર્ક્સની પરીક્ષામાં પ્રક્ષેપ વાળો ટોપિક પણ તમને પૂછી શકે છે. તો આને આપણે સદિશ a કહી દઈએ જરા. ઓકે અને આને આપણે સદિશ b કહી દઈએ જરા. પ્રક્ષેપ કીધો છે તો ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ બરાબર સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ બરાબર સદિશ a ડોટ સદિશ b અપોનમાં મોડ સદિશ b લખાય. સદિશ a ડોટ સદિશ b અપોન મોડ સદિશ b લખી શકાય. તો જરા આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરી દઈએ તો 7 × 7 a ડોટ b તો કરતા આવડે કે નહીં. આઈ કેપ નો ગુણાકાર પ્લસ જે કેપ પ્લસ કે કેપ તો 7 પછી -3 પ્લસ 7 8 × 7 = 56 અપોનમાં મોડ સદિશ b એટલે રૂટ ની અંદર 7 નો સ્ક્વેર પ્લસ -1 નો સ્ક્વેર પ્લસ 8 નો સ્ક્વેર. ક્લિયર? સો બરાબર હવે 56 7 માંથી 3 બાદ કરીએ તો ફક્ત 4 વધે અને 56 + 4 એટલે 60 થઈ જાય અપોનમાં રૂટ ની અંદર વર્ગમૂળમાં 7 × 7 = 49
પ્લસ 1 પ્લસ 78 64 ક્લિયર છે. તો 49 ને 1 50 તો 50 એટલે કે 60 ભાગ્યા વર્ગમૂળમાં 50 અને 60 એટલે 110 104 થઈ જાય જરા 104 ક્લિયર છે. 60/104 that is your final answer. ડન 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 D4 બચ્ચા વાળી યસ ઓર નો. ચલો જરા એના પછી આગળ વધવામાં આવે તો જરા આ ક્વેશ્ચનમાં શું કરી શકાય જો તો સદીશો A અને B ના માન સમાન હોય, તેમની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય, તેમનો અદિશ ગુણાકાર 1/2 હોય તો તેમના માન શોધવાના કીધા છે. બહુ જ સિમ્પલ છે યાર, તમે જાતે કરી દેજો. હવે તમે જાતે कर लेशो कि नहीं? अभी तो बहुत ही इजी बात है. चल फटाफट समझाई दो. અહીંયા રકમ પર દે સદિશ એ માનાંક બરાબર મોડ સદિશ બી તથા થીટા બરાબર 60 ડિગ્રી તથા શું આપ્યું મને સદિશ એ ડોટ સદિશ બી અદિશ ગુણાકાર 1/2 આપેલો છે. ક્લિયર? તો હવે કોસ થીટા નું સૂત્ર એપ્લાય કરવાનું, બસ ખતમ. cos थीटा बराबर सदिश A डॉट सदिश B अपॉन में मोड सदिश A इंटू मोड सदिश B करवानो. चलो सो देयरफॉर cos 60 डिग्री बराबर A डॉट B बराबर 1/2 अपॉन में मोड सदिश A इंटू मोड सदिश A. क्लियर? सो cos थीटा ले 1/2 बराबर 1/2 अपॉन में मोड सदिश ए नो वर्ग. तो अहिયાં આગળ therefore मोड सदिश ए नो वर्ग बराबर आ બંને કટ થઈ જાય જરા તો કેટલા થઈ જાય 1 થઈ જાય. so therefore मोड सदिश ए बराबर 1. માનાંક હંમેશા ધન હોય બરાબર મોડ સદિશ બી. તો આ તમારો ફાઇનલ જવાબ. ડન છે બચ્ચા વાળી. છે ઈઝી પ્રશ્ન, 1 માર્ક્સ ના એમસીક્યુ માં બી આવી શકે આ, બરાબર, ગભરાવાની જરૂર નથી, સહેલો છે પ્રશ્ન. ચલો જરા એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. જો એકમ સદિશ એ આઈ કેપ સાથે π/3 માપનો, જે કેપ સાથે π/4 માપનો અને કે કેપ સાથે લઘુકોણ થીટા બનાવે તો થીટા શોધો અને તે પરથી એ ના ઘટકો લખો. તો અહીંયા આગળ અભી તો રૂકો, શું આપ્યું જરા રકમ પરથી આપણે વાત કરીએ બેટા તો આલ્ફા ખૂણો બરાબર π/3 કહેવાય, બીટા ખૂણો બરાબર π/4 કહેવાય અને ગામા ખૂણો બરાબર થીટા આપેલ છે. હવે સદિશની અંદર આપણે એક સૂત્ર શીખેલા છે કે cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગામા બરાબર 1. cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગામા બરાબર 1. આ સૂત્ર આપણે શીખેલા છીએ. સો ધેરફોર cos² આલ્ફાની જગ્યાએ શું લખાય જરા π/3, તો cos π/3 નો વર્ગ પ્લસ cos π/4 એનો વર્ગ પ્લસ cos² થીટા બરાબર 1. તો હવે શું કરીએ જુઓ તો જરા. સો ધેરફોર cos² થીટા બરાબર 1 માઇનસ આ cos π/3 એટલે કેટલા આવે cos 60 આવે, cos π/3 એટલે 60 એટલે 1/2, તો 1/2 નો વર્ગ 1/4 આવે માઇનસ cos π/3 એટલે કે 1/2 રાઈટ. cos π/4 એટલે 1/√2, 1/√2 નો સ્ક્વેર 1/2 થઈ જાય. હવે અહીંયા આગળ લસા લઈને સાદુરૂપ આપી દઈએ. હવે તો શું થાય જુઓ તો જરા. ધેરફોર cos² થીટા બરાબર લસા લઈ લો અહીંયા આગળ તો 4 લસા લેવાય. અહીંયા આગળ 4 વડે ગુણવું પડે માઇનસ 1 માઇનસ અને 2 વડે ગુણી દઈએ જરા. સો ધેરફોર cos² થીટા બરાબર
4માંથી 3 જાય તો 1 વધે તો 1/4. સો ધેરફોર cos થીટા બરાબર પ્લસ ઓર માઇનસ 1/2. क्लियर है या बरोबर है. ओके अभी तो रुको. ये क्या हुआ कब हुआ અહીંયા ક્યાંક ગડબડ કરી દીધી સાહેબે. 4 લસાડે તો 1 અને 2 એટલે 3 બરોબર છે બરોબર છે બરોબર છે. તો કોસ નું મૂલ્ય ઓકે જો જો રૂકો રૂકો. હા અહીંયા થીટા કેવું કીધું લઘુકોણ કીધું જો 90 થી નાનો એટલે થીટા લઘુકોણ હોય તો અહીંયા જવાબમાં ધન જ આપશે તમને. ક્લિયર. થીટા લઘુકોણ હોય તો જવાબ ધન મળે. સો ધેરફોર થીટા બરાબર π/3. π/3 આગળ 1/2 આવે કે નહીં? સિમ્પલ બાત, નો બકવાસ. ક્લિયર. ઓકે તો સદિશ એ ના ઘટકો શોધો. સદિશ એ ના ઘટકો શોધવા હોય તમારે તો કઈ રીતે લખાય? A1 A2 અને A3 લેવાના થાય. ચલો 1 મિનિટ. હવે અભી તો રૂકો. ચલો તો હવે આપણે આગળ વધીએ જરા. તો હવે ક્યાં હતા આપણે? ઓકે સદિશ એ બરાબર શું લખાય? સદિશ A1 સદિશ એ બરાબર સીધી સટ વાત કરી દઉં. કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા લખાય. કારણ કે જો અહીં આગળ સદિશ એ આઈ કેપ સાથે એટલે કે સદિશ એ બરાબર તમે A1 A2 A3 લઈ લો તો શું લેવું પડે? સદિશ એ અપોન મોડ સદિશ લેવું પડે. ક્લિયર. કારણ કે આઈ કેપ જી કેપ ને કી કેપ સાથેના ખૂણાઓની ચર્ચા એને કરી દીધી છે. તો સિમ્પલ વાત. હવે આની અંદર કિંમત મૂકી દઈએ. શું સદિશ એ બરાબર ઘટકો લખવાના હતા ને? ચલો તો સદિશ એ ના ઘટકો શાબ્દિક ભાષામાં લખી દઈએ. શાબ્દિક ભાષામાં અહીંયા આગળ આપણે લખી દઈએ સદિશ એ ના ઘટકો બરાબર સદિશ એ ના ઘટકો બરાબર કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા છે. માટે બરાબર કોસ આલ્ફા એટલે કેટલા છે મારી પાસે? π/3 કોસ π/3 કોમા કોસ π/4 કોમા કોસ π/3 તો 1/2 કોમા 1/√2 કોમા 1/2. ક્લિયર. સદિશ એ ના ઘટકો માટે સદિશ એ ના ઘટકો બરાબર 1/2 1/√2 અને 1/2 થઈ જાય. ક્લિયર છે કે નહીં? સદિશ એ ના ઘટકો 1/2 1/√2 અને 1/2 થાય. ડન ડન ડન. D4 બચ્ચા વાળી યસ ઓર નો? ઇઝ ધેટ ક્લિયર? તો જરા નેક્સ્ટ હવે આગળ વધીએ છે. ઓકે તો અહીંયા આગળ હવે શું કીધું છે મને જુઓ તો સદિશ એ માઇનસ સદિશ બી ક્રોસ A પ્લસ બી બરાબર 2 ટાઈમ ઓફ A ક્રોસ બી શોધવું છે. તો બહુ જ સરળ છે યાર. આમાં તો LHS પરથી RHS સાબિત થઈ જાય. જો LHS માં સદિશ A માઇનસ સદિશ બી ક્રોસ સદિશ A પ્લસ સદિશ બી લખાય. ઓકે તો જરા અહીંયા સદિશ એને બંને જોડે ગુણી દઈએ. ધારો કાં તો પછી આવું લખો તો પહેલા સ્ટેપ આવું કરવું હોય તો કરાય. આ રીતે પહેલું સ્ટેપ લખવું હોય તો લખી શકાય છોકરાઓ. ઓકે પછી માઇનસ લેવું પડે. આની આગળ માઇનસ તો માઇનસ સદિશ બી ક્રોસ સદિશ A પ્લસ સદિશ બી લખાય. ઓકે હવે શું કરવામાં આવે તો જો આની જોડે ગુણી દે તો સદિશ A ક્રોસ સદિશ A પ્લસ સદિશ A ક્રોસ સદિશ બી માઇનસ સદિશ બી ક્રોસ
સદિશ એ માઇનસ સદિશ બી ક્રોસ સદિશ બી. ક્લિયર છે? તો સદિશ એ ક્રોસ એ એટલે શૂન્ય સદિશ થઈ જાય પ્લસ સદિશ એ ક્રોસ સદિશ બી. હવે આને ઉલટાઈ દઈએ, સમજો આને ઉલટાવી દઈએ તો શું થઈ જાય? માઇનસ નું પ્લસ થઈ જાય. સદિશ એ ક્રોસ સદિશ બી લખાય માઇનસ શૂન્ય સદિશ. સો બરાબર 2 ટાઈમ ઓફ સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર RHS. ક્લિયર છે? એટલે કે LHS બરાબર RHS લખી શકાય. ડન છે બચ્ચાવાળી? LHS બરાબર RHS લખી શકાય. ડન 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 ડન. D4 બચ્ચાવાળી, યસ ઓર નો? ચલો જરા એના પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ. ઓહો, ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ હોય તો લેમ્બડા અને મ્યુ ની કિંમત મારે શોધવાની થાય. તો અહીંયા આગળ therefore I cap J cap K cap, રાઈટ? ક્રોસ પ્રોડક્ટ કરવો છે ને તો પહેલો સદિશ અહીંયા આવે 2 6 2, બીજો સદિશ આવે છે 1 લેમ્બડા મ્યુ. ઓકે, બરાબર શૂન્ય સદિશ છે. બરોબર છે? સો therefore I cap ક્રોસ આ છુપાઈ દીધું 6 મ્યુ માઇનસ 2 લેમ્બડા માઇનસ J cap ઇન્ટુ 2 મ્યુ માઇનસ 2 પ્લસ K cap ઇન્ટુ આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો 2 લેમ્બડા માઇનસ 6 બરાબર શૂન્ય સદિશ હોય તેને શૂન્ય I cap પ્લસ શૂન્ય J cap પ્લસ શૂન્ય K cap સાથે સરખાવી શકાય. સો therefore અહીંયા આગળ જુઓ તો જરા, therefore માઇનસ 2 ટાઈમ ઓફ મ્યુ માઇનસ 2 બરાબર 0 તથા અહીંયા લખી દઈએ 2 લેમ્બડા માઇનસ 6 બરાબર 0. સો therefore આ 2 મ્યુ બરાબર 2 લખી દઈએ. therefore મ્યુ બરાબર 1. ઓકે, અહીંયા આગળ વાત કરી દઈએ તો 2 લેમ્બડા બરાબર 6, therefore લેમ્બડા બરાબર 3 આવે. 3 દુ 6. ડન છે? તો મ્યુ અને લેમ્બડાની કિંમત મળી ગઈ. આવડી જાય છે સરળ. બસ આ પેટર્નની સિમ્પ્લિફિકેશન કરો. ક્રોસ પ્રોડક્ટ છે સમજો તો I J K કરવું પડે. સિમ્પ્લિફાય કરી દીધું, જવાબ મળી ગયો. ડન છે. ઇઝી પ્રશ્નો 2 માર્ક્સમાં આવા ઇઝી પૂછાય. જરા હવે શું જ લીધું છે જરા. ઓકે, તો એક આ પ્રશ્ન લઈ લઈએ. એક જ મિનિટ, અભી તો રૂકો. યા એક આ પ્રશ્ન સારો છે. જુઓ, સદિશ એ સદિશ બી બંને નોટ શૂન્ય સદિશ નથી અને સાબિત મારે આના બરાબર આ કરવું છે તો અને તો જ પરસ્પર લંબ સાબિત કરવાનું પહેલા તો આ અને ઓકે સાબિત એ રીતે કરવું છે. આ વસ્તુ હોય તો અને તો જ આ પરસ્પર લંબ હોય અને પરસ્પર લંબ હોય તો અને તો જ આ વસ્તુ થાય, એટલે કે આના બરાબર આ કરી શકાય. તો નંબર 1 અહીંયા આગળ વાત કરી દઉં. પહેલો કેસ, 2 કેસ આવે બરાબર. પહેલો કેસ શું આવશે? પહેલો કેસ આવે સદિશ એ પ્લસ સદિશ બી ઇન્ટુ સદિશ એ પ્લસ સદિશ બી બરાબર મોડની અંદર સદિશ એ નો વર્ગ પ્લસ મોડની અંદર સદિશ બી નો વર્ગ આપેલ છે. આ વસ્તુ મને આપેલી છે. હવે એના ઉપરથી સિમ્પ્લિફિકેશન કરીને સદિશ એ અને સદિશ બી બંને પરસ્પર લંબ છે એવું સાબિત કરવું છે મારે. સો ધેરફોર આને ગુણાકારમાં જવા દઈએ. સદિશ એ ડોટ સદિશ એ પ્લસ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ બી ડોટ સદિશ એ પ્લસ સદિશ બી ડોટ સદિશ બી બરાબર મોડ સદિશ એ નો વર્ગ પ્લસ મોડ સદિશ બી નો વર્ગ લખાય. ક્લિયર છે? ડન છે બચ્ચાવાળી? સો ધેરફોર મોડ સદિશ એ નો વર્ગ પ્લસ આ 2 ટાઈમ્સ લખી શકાય. જો એ ડોટ બી લખું કે બી ડોટ એ લખું બંને ચાલી જાય પ્લસ મોડ સદિશ બી નો વર્ગ બરાબર મોડ સદિશ એ નો વર્ગ પ્લસ મોડ સદિશ બી નો વર્ગ લખાય. ક્લિયર છે? તો જરા આ કેન્સલ થઈ જાય અને આ વસ્તુ પણ કેન્સલ થઈ જાય. ઓકે, સો ધેરફોર
ધેરફોર 2 ટાઈમ ઓફ સદિશ A ડોટ સદિશ B બરાબર 0 માટે સદિશ A ડોટ સદિશ B બરાબર 0. ક્લિયર છે? માટે સદિશ A અને સદિશ B, સદિશ A અને સદિશ B પરસ્પર લંબ છે. સદિશ A અને સદિશ B પરસ્પર લંબ છે તેમ કહી શકાય. સદિશ A અને સદિશ B પરસ્પર લંબ છે તેમ કહી શકાય. ક્લિયર? એનાથી ઉલટો કેસ લઈ લઈએ. કેસ નંબર 2, આવશ્યક શરત અને પર્યાપ્ત શરત એવું કહી શકાય. સમજો, આ આવશ્યક શરત કહેવાય, આ હોય તો આ થાય, અને પર્યાપ્ત શરત તો ઉલટી વાત હોય. હવે ઉલટી વાત કરવી પડે, ઉલટી ગંગા વહાવવી પડશે. હવે આપણે અહીંયા આગળ સદિશ A અને સદિશ B પરસ્પર લંબ છે, પરસ્પર લંબ છે તેમ આપેલ હોય. ઓકે, તેમ આપેલ છે માટે A ડોટ B બરાબર 0. સદિશ A ડોટ B બરાબર 0 લખી શકાય. ક્લિયર છે? સદિશ A ડોટ B બરાબર 0 લખી શકાય. બરોબર છે? હવે આના બરાબર જમણી બાજુ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ લાવવાની થાય તો હવે ડાબા બરાબર જબા કરવું પડશે સાબિત. હવે ડાબા બરાબર સદિશ A પ્લસ સદિશ B ડોટ સદિશ A પ્લસ સદિશ B. ચલો હવે ડોટ પ્રોડક્ટ કરી દઈએ આનો, તો સદિશ A ડોટ સદિશ A પ્લસ સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ B ડોટ સદિશ A પ્લસ સદિશ B ઇન્ટુ સદિશ B. ક્લિયર છે? તો જરા આની જગ્યાએ તો શું લખાય? 0. આ થાય મોડ સદિશ A એનો વર્ગ પ્લસ 0 પ્લસ 0 પ્લસ મોડ સદિશ B નો વર્ગ. ઓકે, આને આપણે સમીકરણ નંબર 1 કહી શકીએ છીએ. આ ક્યાંથી લખ્યું મેં? સમીકરણ નંબર 1 પરથી. ક્યાંથી લખ્યું મેં? સમીકરણ નંબર 1 પરથી લખ્યું મેં. ડન છે બચ્ચા વાળી. તો બરાબર મોડ સદિશ A નો વર્ગ પ્લસ મોડ સદિશ B નો વર્ગ લખી શકાય. મોડ સદિશ A નો વર્ગ પ્લસ મોડ સદિશ B નો વર્ગ લખી શકાય. ડન છે બચ્ચા વાળી. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન ડન ડન. તો જરા આના જેવા બીજા 2 માર્ક્સના સારા એવા થોડા ઘણા પ્રશ્નો છે, 2 થી 3, એ તમને હું હોમવર્કમાં આપું છું. જરા એ નોટ્સની અંદર તમને મળી રહેશે. એ નોટ્સની અંદર તમને મળી રહેશે. તો જરા આ એક ક્વેશ્ચન છે મારી સમક્ષ, આ એક ક્વેશ્ચન છે. ઓકે, તો આ ક્વેશ્ચન તમે હોમવર્કમાં કરી શકશો. સદિશ એક્સ ડોટ ધીસ એકમ સદિશ, તો તે મૂલ્ય શોધવા છે, એક્સ નું મૂલ્ય શોધવાનું છે. સિમ્પલ વાત, જાતે કરજો. ચલો, આ જાતે તમને કરવા આપું છું. તે જ પ્રમાણે આ પ્રશ્ન પણ તમે જાતે કરી શકો છો. શું કીધું જરા જુઓ તો જરા. આ ક્વેશ્ચનમાં શું જોઈએ? જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશો A અને સદિશ B ના પરિણામી સદિશને સમાંતર હોય. એટલે સદિશ A અને B નું પરિણામી સદિશ એટલે સદિશ A વત્તા સદિશ B કરી દેવાના, એટલે કે પરિણામી સદિશ મળી ગયું. અને એની દિશાનો એકમ સદિશ સમાંતર એટલે એની દિશાનો એકમ સદિશ શોધવાનો થાય 5 માનવાળો, તો 5 ઇન્ટુ સદિશ A ડોટ સદિશ A પ્લસ B અપોન મોડ સદિશ, મોડની અંદર સદિશ A પ્લસ B કરી દેવાનું થાય. ડન છે? તો આ વસ્તુ પણ તમને હોમવર્કમાં મળવાની. ક્લિયર છે? ચલો, ત્યારબાદ આની વાત કરી દઉં જરા. હવે થર્ડ નંબરનો ક્વેશ્ચન. સદિશ A સદિશ B સદિશ C હોય તો 2 સદિશ A માઇનસ સદિશ B પ્લસ 3 સદિશ A ને સમાંતર એકમ સદિશો શોધો. તો આ વસ્તુ પણ તમારે હોમવર્કમાં મને આપવાની છે. આ વસ્તુ પણ તમારે મને હોમવર્કમાં આપવાની છે. ક્લિયર? ડન છે બચ્ચા વાળી ઓર નોટ? ક્લિયર? ઓકે, તો હવે આપણે આગે કૂચ કરીએ 3 માર્કરના ક્વેશ્ચનની તરફ. આગે કૂચ કરીએ 3 માર્કરના ક્વેશ્ચન તરફ આગે કૂચ કરવામાં આવશે. તો હવે 3 માર્ક્સની અંદર કેવા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે એની હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ જરા ઓકે, આ પ્રશ્નમાં શું કીધું? જરા હું પાણી પી લઉં, 1 જ મિનિટ. શું કહેવા માંગે જુઓ તો જરા.
અહીંયા સાબિત કરવું છે કે એ બી સી ના સ્થાન સદીશો આપેલા હોય તો કાટકોણ ત્રિકોણ રચે છે. એક જ મિનિટ જરા આપણે આકૃતિ સમજીએ. પહેલા તો થોડી કાચી પાકી આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. એ નો સ્થાન સદીશ અહીંયા એ બિંદુ કહી દે. ધારો કે એ બિંદુ, બી અને સી લઈ લઈએ. એનો સ્થાન સદીશ સદીશ એ ઓફ સદીશ એ, બી ઓફ સદીશ બી અને સી ઓફ સદીશ સી છે. સમજો તો મારા કાટકોણ ત્રિકોણની રચના કરે છે શોધવું હોય તો શું કરવાનું થાય? તો મને એક સિમ્પલ વાત સમજમાં આવે છે. કાટકોણ ત્રિકોણની રચના કરે છે એવું શોધવું હોય તો મારે સૌ પ્રથમ સદીશ એ બી શોધવા પડશે, સદીશ બીસી અને સદીશ સીએ. ક્લિયર? સદીશ એ બી, સદીશ બીસી, સદીશ સીએ શોધવા પડે. હવે ત્રણમાંથી કોઈ પણ બે પરસ્પર લંબ હોય તો કાટકોણ ત્રિકોણની રચના થઈ જાય. ખૂણાઓ શોધવાની જરૂર નહીં. સમજો, સદીશ એ બી શોધી કાઢું, સદીશ બીસી. અહીંયા જોઈએ આપણે સદીશ એ બી ડોટ સદીશ બીસી કરીએ અને જો ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય તો એ બંને સદીશો કેવા થઈ જાય? પરસ્પર લંબ થઈ જાય. ઓકે, તો અહીંયા હું શું કરીશ? પહેલા સદીશ એ બી શોધીશ, સદીશ બીસી, સદીશ સીએ. એ ત્રણમાંથી કોઈ પણ બેનો ડોટ પ્રોડક્ટ જો 0 થઈ જાય ને તો બંને સદીશો પરસ્પર લંબ સદીશો છે તેમ કહી શકાય. અને બંને પરસ્પર લંબ હોય તો કાટકોણ ત્રિકોણની રચના થાય છે તેમ કહી શકાય. આ ફાઇન ક્વેશ્ચન કહી શકાય, સારો છે. ચલો, તો સદીશ એ બી કરવા હોય મારે તો સદીશ બી માઇનસ સદીશ એ કરવા પડે. સદીશ બી ક્યાં છે? આ એમાંથી મારે આ બાદ કરવાનો, 2 માંથી બાદ કર તો માઇનસ આઈ કેપ આવે. ચાલ, પહેલી વાત. પછી માઇનસ જે, માઇનસ માઇનસ પ્લસ 4 તો 3 લખાય પ્લસ 3 ઓકે. ત્યારબાદ કે માઇનસ માઇનસ પ્લસ તો 5k લખાય, પ્લસ 5k લખી શકાય. ત્યારબાદ સદીશ બીસી બરાબર સદીશ સી માઇનસ સદીશ બી લખી શકાય. સદીશ સી માંથી બી નો સ્થાન સદીશ બાદ કરવામાં આવે તો 1 માંથી 2 બાદ કરી દઈએ તો -1 આવે એટલે કે માઇનસ આઈ કેપ. ત્યારબાદ -3 માંથી +1 બાદ કરે તો -2 આવે. ઓકે, હવે -5 માંથી -1 બાદ કરો તો -6 કે કેપ લખી શકાય. ક્લિયર છે? તો સદીશ એ બી, બીસી અને સી એ શોધવાના આવે. ચાલ, તો સદીશ એ માઇનસ સદીશ સી. સદીશ સી એટલે એ માંથી સી નો સ્થાન સદીશ બાદ કરી દઈએ તો એ માંથી સી નો સ્થાન સદીશ બાદ કરીએ. આમાંથી 3 માંથી 1 જાય તો 2i કેપ લખાય. ત્યારબાદ 4 માંથી માઇનસ માઇનસ પ્લસ થાય તો -j કેપ. ત્યારબાદ -4 અને માઇનસ માઇનસ પ્લસ 5 એટલે કે પ્લસ k કેપ. ઓકે, તો હવે શું કરવાનું થાય? હવે ડોટ પ્રોડક્ટ કરવાનો છે. હવે સદીશ એ બી ડોટ સદીશ બીસી કર. ચાલ, બંનેનો ડોટ પ્રોડક્ટ કરીએ તો આની વાત કર તો માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ 3 દુ 6 માઇનસ 6 35 વિચ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આયા? -35 વિચ ઇઝ નોટ 0. ઓકે, હવે ચલો એના પછી હવે સદીશ બીસી ડોટ સદીશ સીએ કરીએ. ચલો, આ બંનેનો ડોટ પર કરીએ તો -2 2 કા 2 -2 માઇનસ માઇનસ +2 અને -6 તો કેટલા આયા જરા? તો આ ઉડી જાય તો -6 વિચ ઇઝ નોટ 0. સદીશ બીસી ડોટ સદીશ સીએ. ક્લિયર? ઓકે, હવે શું કરીએ જરા? સદીશ સીએ ડોટ સદીશ એ બી. સદીશ સીએ ડોટ સદીશ એ બી તો 2 ઇન્ટુ -1 તો -2. ત્યારબાદ -1 માઇનસ પ્લસ -3 અને પ્લસ 5 × 5 તો 5 - 5 તો 0 લખાય. સદીશ સીએ ડોટ સદીશ સીએ
ડોટ સદિશ AB. ઓકે, માટે સદિશ CA લંબ સદિશ AB છે, માટે ABC કાટકોણ ત્રિકોણ રચે છે. ઓકે, તે ઓકે બિંદુઓ ABC કાટકોણ ત્રિકોણ રચે છે, કાટકોણ ત્રિકોણ રચે છે. ઓકે, ABC કાટકોણ ત્રિકોણ રચે છે. ડન ડનાડન ડન. D4 બચ્ચા વાળી. ઓકે, ચલો જરા હવે આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ વાત કરી દઉં જરા. ઓકે, શું કહેવા માંગે છે? આ બંને સદિશો વચ્ચેનો ખૂણો બહોત ઇઝી. આ 3 માર્ક્સની અંદર પૂછ્યો, સારી વસ્તુ કહી શકાય. આવો ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછી પણ શકે છે, બરોબર છે. મોસ્ટલી 2 માર્ક્સમાં પૂછાય, પણ કોઈક વાર 3 માર્ક્સમાં પણ પૂછી દે. આ એક્સ અને સદિશ વાય, કાં તો સદિશ એ અને સદિશ બી લઈ લઈએ. આપણે મોસ્ટલી સદિશ એ અને સદિશ બી લઈશું, ખૂણાઓ માટે વાત હોય ત્યારે સદિશ એ અને સદિશ બી લઈએ, જેથી કરીને આપણને સમજવામાં સરળ પડે. અને બે વચ્ચેનો ખૂણો શું છે? થીટા હોય, માટે cos થીટા બરાબર સદિશ એ ડોટ સદિશ બી અપોનમાં મોડ સદિશ એ ઇન્ટુ મોડ સદિશ બી. આગળ જાતે કરી દો, આગળ જાતે ગણવો આવડી જાય. કદાચ ડાયરેક્ટ થીટા ના મળે તો થીટા cos થીટા બરાબર ધારો કે 1/7 આવ્યું, ધારો કે 1/7 આવ્યું તો થીટાના કરતા બને એટલે cos ઇનવર્સ 1/7 ખતમ. બસ એટલું જ લખવાનું. ક્લિયર? અને જો ઋણ આવે તો cos ઇનવર્સ -1/7 અને માઇનસ ઇને બહાર લઈએ તો પાઈ માઇનસ cos ઇનવર્સ કરવું પડે, જે તમને આવડશે. ચલો જરા નેક્સ્ટ બીજો પ્રશ્ન પકડીએ. ઓકે, જરા આ પ્રશ્નમાં શું કીધું જુઓ તો. આ ક્વેશ્ચનમાં શું કરવાનું કીધું છે? નીચે આપેલ 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે, મારે સાબિત કરવું છે. વળી સાબિત કરો કે આ સદિશો પરસ્પર લંબ છે. તો એક કામ કરો ને, આને આપણે સદિશ x કહી દઈએ. ઓકે, આને આપણે સદિશ y કહી દઈએ અને આને સદિશ z કહી દઈએ. તો અહીંયા આગળ સદિશ x, સદિશ y અને સદિશ z ની વાત કરવી જ મારે. સદિશ x જે છે એ એકમ સદિશ છે, તો સદિશ x એનું માનાંક શોધી કાઢીએ તો શું મળે? 1/7 ઇન્ટુ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 6k કેપ એનું માનાંક. સો 1/7 રૂટની અંદર 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ, બરોબર છે. સો ફાઇનલી કેટલા આવે જરા? 1/7 રૂટની અંદર 2 નો વર્ગ 4 પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ 6 નો વર્ગ 36. તો 36 ને 4 40 ને 9 49. તો 49 નું વર્ગમૂળ 7 થઈ જાય. ઓકે, મોડ સદિશ x બરાબર this. સો ધેટ ઇમ્પ્લાઇઝ બરાબર 1/7 ઇન્ટુ 7. તો આ કેન્સલ થઈ જાય 7. સો ધેરફોર મોડ સદિશ x બરાબર 1. માટે સદિશ x એકમ સદિશ છે. સદિશ x એકમ સદિશ છે. સદિશ x કેવો છે? એકમ સદિશ છે. ડન છે બચ્ચાવાળી. તે જ રીતે હવે આગળ કરી દેતો તમે જાતે. અભી તો રૂકો. તે જ રીતે સદિશ y મોડ સદિશ y બરાબર 1 તથા મોડ સદિશ z બરાબર 1 શોધી શકાય, જે તમે શોધી કાઢજો. બરોબર છે. ચલો હવે શું કીધું છે? એને પાછી હજી બીજી વાત કરીએ. એને જો સદિશ x અને સદિશ y કેવા છે?
સદિશ x અને સદિશ y એ બંને પરસ્પર લંબ સદિશો છે. મારે એ વસ્તુને સાબિત કરવાની થાય છે. મારે એ વસ્તુ સાબિત કરવાની થાય છે. તો જરા નવી સ્લાઇડ ઉપર લઈ લઈએ કામ. ચલો, તો હવે સદિશ x ડોટ સદિશ y કરી દઈએ જરા. સદિશ x ડોટ સદિશ y કરી દઈએ જરા. સો 1/7 into 2i cap plus 2i cap plus 3j cap plus 6k cap into માં 1/7 3i cap minus 6j cap plus 2k cap. તો અહીંયા જુઓ જરા 1/7 into 1/7 એટલે 1/49 થઈ જાય. ઓકે, હવે ગુણાકાર કરી દઈએ આની અંદર. તો જો 2i cap અને 3 એટલે 6 થઈ ગયા, માઇનસ આ 6 તરી 18 આવશે અને 6 દુ 12. સો 18 minus 18 એટલે 0 થઈ ગયું. 6 દુ 12 12 ને 6 એટલે 18, 18 minus 18 એટલે 0 થઈ ગયા, તો 0 થઈ ગયું. સદિશ x ડોટ સદિશ y બરાબર 0. માટે સદિશ x લંબ સદિશ y થાય. સદિશ x લંબ સદિશ y થાય. બરોબર છે. માટે સદિશ x અને સદિશ y લંબ સદિશો છે. સદિશ x અને સદિશ y પરસ્પર લંબ સદિશો છે. પરસ્પર લંબ સદિશો છે. સદિશ x અને સદિશ y પરસ્પર લંબ સદિશો છે. ખબર પડી ગઈ? સદિશ x અને સદિશ y પરસ્પર લંબ સદિશો છે. ડન ડન ડન. D4 બચ્ચા વાળી. ચલો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર આગે કુછ કરીએ. હવે તો શું કહેવા માંગે છે આ ક્વેશ્ચનમાં? સદિશ a પ્લસ સદિશ b ડોટ સદિશ a માઇનસ સદિશ b બરાબર 8 અને મોડ સદિશ a બરાબર 8 ઇન્ટુ મોડ સદિશ b હોય તો મોડ સદિશ a ઇન્ટુ મોડ સદિશ b મેળવવાના થાય. તો જલ્દીથી સોલ્વ કરવું હોય આને તો એક સિમ્પલ વાત છે. એક સિમ્પલ વાત કરું, a માઇનસ b a પ્લસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર સૂત્ર એપ્લાય કરાય. તો જો આને મોડ સદિશ a નો વર્ગ માઇનસ મોડ સદિશ b નો વર્ગ બરાબર 8 થઈ ગયું. હવે રકમમાં મને આ વસ્તુ બી આપી જો. મોડ સદિશ a બરાબર 8 ઇન્ટુ મોડ સદિશ b. સો ધેરફોર 8 ઇન્ટુ મોડ સદિશ b એનો વર્ગ લખાય માઇનસ મોડ સદિશ b નો વર્ગ બરાબર 8. સો ધેરફોર 88 મોડ સદિશ b નો વર્ગ માઇનસ મોડ સદિશ b નો વર્ગ બરાબર 8. સો ધેરફોર 63 ઇન્ટુ મોડ સદિશ b નો વર્ગ બરાબર 8. સો ધેરફોર મોડ સદિશ b નો વર્ગ બરાબર 8/63. ધેરફોર મોડ સદિશ b બરાબર 8 નું વર્ગમૂળ આવશે 2√2 અપોનમાં 9 સિત્તા 63 થઈ જાય. 9 સિત્તા 63 તો 3√7 થાય. ક્લિયર છે? દેટ ઇઝ અ મોડ સદિશ b આવે. દેટ ઇઝ મોડ સદિશ b આવે. ચલો તો જરા હવે આગળ વધીએ આમાં. ઓકે, હવે આપણે મોડ સદિશ b શોધી કાઢ્યા. મોડ સદિશ b શોધવા હોય તો હવે મોડ સદિશ a બરાબર 8 ઇન્ટુ મોડ સદિશ b. ઓકે સોરી, મોડ સદિશ b શોધી કાઢ્યા મેં, રાઈટ. તો જરા અહીંયા આગળ વાત કરી દઈએ. હવે તો 8 ઇન્ટુ મોડ સદિશ b છે તો એની જગ્યાએ શું લખાય? 2√2 અપોનમાં 3√7. તો 8 દુ 16 √2 અપોનમાં 3√7 આવશે જવાબમાં. મોડ સદિશ a બરાબર ધીસ. ક્લિયર? That is your final answer. That is your final answer. Done, done, done. D4 बच्चा वाली. Yes or no? Done, done, done. D4. चलो तो जरा नेक्स्ट क्वेश्चन कयो छे આપણે એની તરફ આગે કૂચ કરીએ. તો જરા આ પ્રશ્નમાં શું કરી શકાય જુઓ તો. આ ક્વેશ્ચનમાં તમે શું કરી શકો છો? અભી તો રૂકો. ઓકે ચલો જરા આ પ્રશ્નમાં શું કરીએ હવે?
સદિશ એ અને સદિશ બી, સદિશ સી માટે સદિશ એ, એના માટે સદિશ એ પ્લસ લેમડા સદિશ બી અને એ સદિશ સી ને લંબ હોય તો લેમડાનું મૂલ્ય મારે મેળવવાનું થાય. તો અહીંયા આગળ જુઓ તો જરા, અહીં साला અહીં क्या बोला है, सदिश ए प्लस लेमड़ा सदिश बी डॉट सदिश सी बराबर 0 આપેલ છે. આ વસ્તુ મને આપી દીધી છે ભાઈબંધે. ઓકે, સો સદિશ એ પ્લસ લેમડા સદિશ બી, સદિશ એ પ્લસ લેમડા સદિશ બી કરવા હોય તો 2 પ્લસ 2 માઇનસ લેમડા. ઓકે, પહેલા સરવાળો કરું. જો આ બંનેનો સરવાળો કર્યો, લેમડા બી ને લેમડા જોડે ગુણી દઉં, સરવાળો કરી દઈએ, પછી પેલાનો ડોટ પ્રોડક્ટ સદિશ સી જોડે પછી કરીએ કામ. ચલો તો કોમા, હવે 2 પ્લસ 2 લેમડા કોમા 3 પ્લસ લેમડા ઇન્ટુ સદિશ સી એટલે કે 3i કેપ પ્લસ જે કેપ પ્લસ 0 કે કેપ લખી દઉં, જે કેપ પ્લસ 0 કે કેપ બરાબર 0. સો ધેરફોર આને આની જોડે ગુણી દઈએ તો 2, એક મિનિટ ઉભા રહો. ચલો હવે ગુણાકાર કરો 3 ને આની જોડે ગુણી દઈએ, 3 દુ 6 માઇનસ 3 લેમડા પ્લસ સૂત્રનું પ્લસ, આને 1 જોડે ગુણી દઈએ તો 2 પ્લસ 2 લેમડા, 2 પ્લસ 2 લેમડા પ્લસ આને 0 જોડે ગુણી દો 0 બરાબર 0. સો ધેરફોર 6 ને 2 8 માઇનસ લેમડા બરાબર 0. ધેરફોર લેમડા બરાબર 8 આવે. લેમડા બરાબર 8 મળે મને. ડન ડન ડન. D4 ક્લિયર. લેમડા બરાબર 8 મને મળી જાય, આ મળવા પાત્ર છે. ડન 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 ડન. D4 બચ્ચા પાડી, તો લેમડાનું મૂલ્ય મળી ગયું છે મને. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન છે. ચલો ત્યારબાદ આગળ વધીએ. શું કરવાનું કીધું આ પ્રશ્નમાં જુઓ તો, સદિશ એ, સદિશ બી, સદિશ સી ત્રણેય એકમ સદિશ છે તથા આનું મૂલ્ય શૂન્ય સદિશ હોય, સરવાળો સદિશના સ્વરૂપમાં શૂન્ય સદિશ લખવું પડે હોય તો સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ બી ડોટ સદિશ એ પ્લસ સદિશ સી ડોટ સદિશ એ નું મૂલ્ય મારે મેળવવાનું છે બચ્ચા. તો જરા અહીંયા આગળ શું કરી શકું, સદિશ એ નું માનાંક બરાબર સદિશ બી નું માનાંક બરાબર સદિશ સી નું માનાંક બરાબર 1 આપેલ છે, આ આપેલ છે. ચલો ઓકે, હવે શું કરીએ જરા, તો અહીંયા આગળ સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી એનું માનાંક લઈ લઈએ. ધારો કે માનાંક લઈએ તો શૂન્ય સદિશનું માનાંક લેવાનું થાય એટલે શૂન્ય થઈ જાય. હવે અહીંયા આગળ માનાંક કરીને વર્ગ કરી દો, માનાંક કરીને વર્ગ કરી દો બંને બાજુ. તો આ બાજુ શું આવશે, જો ડાબી તરફ મોડ સદિશ એ નો વર્ગ પ્લસ મોડ સદિશ બી નો વર્ગ પ્લસ મોડ સદિશ સી નો વર્ગ પ્લસ 2 ટાઈમ ઓફ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ 2 ટાઈમ ઓફ સદિશ બી ડોટ સદિશ સી પ્લસ 2 ટાઈમ ઓફ સદિશ સી ડોટ સદિશ એ બરાબર 0. શૂન્ય સદિશનું માનાંક લે તો શૂન્ય થઈ જાય. ક્લિયર. સો ધેરફોર આ તો 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 2 સામાન્ય લઈ લઈએ તો a ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ જે એ બરાબર 0. ક્લિયર છે. તો જરા આ ત્રણેય વસ્તુ પેલી બાજુ 3 થઈ ગયા, પેલી બાજુ એટલે 2 ઇન્ટુ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ બી ડોટ સી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ બરાબર કેટલા આવે, -3. 1 પ્લસ 1 પ્લસ 1 એટલે 3 થઈ ગયા, -3. ધેરફોર સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ બી ડોટ સદિશ સી પ્લસ સદિશ સી ડોટ સદિશ એ બરાબર -3/2. -3/2. ડન છે બચ્ચા વાળી. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. D4 બચ્ચા વાળી, યસ ઓર નો? ચાલો તો જરા હવે આગળ વધવામાં આવશે. તો આ સાબિત કરું છે આ 3 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. પેલો હમણાં આગળ શરૂઆતમાં જ પહેલો કર્યો, કદાચ યાદ આવ્યું, ABC 3 શિરોબિંદુ આપેલા હોય, અહીંયા સીધા સદિશો આપેલા છે. તો
તો કોઈ પણ બેનો ડોટ પ્રોડક્ટ 0 બતાવવાનું થાય. અહીંયા સીધે સીધા સદિશ છે. જો આ સદિશ એ છે, આ સદિશો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. ઓ યા, એ ઓફ સદિશ એ, બી ઓફ સદિશ બી અને આ છે સી ઓફ સદિશ સી. શિરોબિંદુ કીધા છે ને, તો સદિશ એ બી, સદિશ બી સી અને સદિશ સી એ તો જાતે ગણવો આવી રહ્યો. આગળ આપણે ગણાવ્યો પ્રમાણે આગળ ગણાવ્યો ને હમણાં શરૂઆતમાં 3 માર્ક્સમાં પહેલો જ પ્રશ્ન ગણ્યો આપણે, કદાચ 3 માર્ક્સમાં પહેલો જ ક્વેશ્ચન મેં તમને કરાવ્યો. યસ, તો જરા આ હતું કે નહીં કાટકોણ ત્રિકોણના, તો બસ એના જેમ જ તમારે પેલામાં કામ કરવાનું થાય. આમાં એ રીતે કરવાનું. ઓકે, ડન છે. ચલો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર આગે કુછ કરીએ. હવે સદિશ એ સદિશ બી આ બંને હોય તો સદિશ એ વત્તા સદિશ બી અને સદિશ એ માઇનસ સદિશ બી ને લંબ એકમ સદિશ છે. લંબ એકમ સદિશ શોધો. તો જરા પહેલામાં પહેલું સદિશ એ પ્લસ બી શોધવા પડશે. એક મિનિટ ઉભા રહો. ચલો, તો આ કેસની અંદર તમારે પહેલા સદિશ એ પ્લસ સદિશ બી શોધવાના. તો શું આવશે? જો આ બંનેનો સરળ કર દો, 4i કેપ, ત્યારબાદ પ્લસ 4j કેપ પ્લસ 0k કેપ. એક મિનિટ, હા, પ્લસ 0k કેપ. ચલો, સદિશ એ માઇનસ સદિશ બી કહી દઉં જરા. તો એ માઇનસ બી કરીએ તો 3 માંથી 1 જાય એટલે 2i કેપ. ઓકે, પછી 2 માઇનસ 2 પ્લસ 0j કેપ અને પ્લસ 4k કેપ. તો હવે આ શું આવ્યું જરા? આને સદિશ સી કહેવાય અને આને સદિશ ડી. સોરી, એક કામ કરો ને, સીડી ની એક્સ અને વાય, સદિશ એક્સ સદિશ વાય કહી દઉં. તો હવે રકમમાં શું કીધું? સદિશ એક્સ અને સદિશ વાય ને લંબ, બંનેને લંબ એકમ સદિશની વાત કરી છે. તો બહુ જ સિમ્પલ વાત છે. તો સદિશ એક્સ અને સદિશ વાય બંનેને લંબ એકમ સદિશ, બંનેને લંબ એકમ સદિશ બરાબર. એનું સૂત્ર શું હતું? સદિશ એક્સ ક્રોસ સદિશ વાય અપોનમાં મોડની અંદર સદિશ એક્સ ક્રોસ સદિશ વાય કરવાના. ક્લિયર? તો હવે એક્સ ક્રોસ વાય શોધવા પડશે ને મારે, એક્સ ક્રોસ વાય શોધવા પડશે કે નહીં? તો જરા નવી સ્લાઇડ ઉપર લઈ લઉં જરા હું. ચલો, તો એક્સ ક્રોસ વાય શોધી આપું પહેલા. તો સદિશ એક્સ ક્રોસ સદિશ વાય બરાબર આઈ કેપ, જે કેપ અને કે કેપ. ઓકે, જરા સદિશ એક્સ એટલે 4 4 0 આવે. ઓકે, ત્યારબાદ સદિશ કે કેપ, સદિશ વાય બરાબર 2 0 4. બરોબર છે. તો જરા અહીંયા આગળ આઈ કેપ ઇન્ટુ આ છુપાઈ દે તો ચોકું 16 માઇનસ જે કેપ ઇન્ટુ આ છુપાઈ દે તો 4 2 8 પ્લસ કે કેપ ઇન્ટુ આ છુપાઈ દઈએ તો માઇનસ 4 2 8. ક્લિયર છે? સો ધેરફોર સદિશ એક્સ ક્રોસ સદિશ વાય બરાબર, પેલા બધામાંથી 8 સામાન્ય લઈ લઈએ તો શું લખાય? 2i કેપ માઇનસ જે કેપ માઇનસ કે કેપ. ક્લિયર? આ થઈ ગયું તમારું સદિશ એક્સ ક્રોસ સદિશ વાય. હવે તથા મોડની અંદર સદિશ એક્સ ક્રોસ સદિશ વાય, મોડની અંદર સદિશ એક્સ ક્રોસ સદિશ વાય કરવામાં આવે તો મોડની અંદર 3 ઇન્ટુ 2i કેપ માઇનસ જે કેપ માઇનસ કે કેપ. ઓકે, તો જરા હવે શું કરે? જો 8 12 લઈ લઈએ રૂટની અંદર, એટલે ટૂંકમાં 8નું માનાંક લેવાય અને આનું માનાંક લેવું હોય બંનેનું અલગથી માનાંક કરી શકાય. અદિશ છે તો અદિશ માનાંકની બહાર નીકળીને ધન જવાબ આપી શકે, એટલે મોડ લખાય અદિશ, મોડ અદિશ લખાય અને 2 નો વર્ગ 4 પ્લસ માઇનસ 1 નો વર્ગ 1 પ્લસ માઇનસ 1 નો વર્ગ 1 લખાય. તો કેટલા થાય? 4 ને 2 6, તો 8√6. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. ઇટ મીન્સ એક્સ ક્રોસ વાય એનું માનાંક બરાબર ધીસ, એનું માનાંક બરાબર ધીસ. 8 into √6 is your correct answer. Done, 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 done. D4 बच्चावाड़ी, yes or no? चलो तो नेक्स्ट क्वेश्चन पर आगे कुछ करिए जरा. ओके, चलो तो एक मस्त मजानो प्रश्न मारी समक्ष છે આ. ઓકે, આ છે જો ક્ષેત્રફળ વાળો. જો સમાંતર બાજુની પાસેની
સમાંતર બાજુની પાસેની બાજુઓ સદિશ એ અને સદિશ બી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાસેની બાજુઓ આપેલી હોય તો અહીંયા આગળ યાદ કરો ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોર્ટમાં લખી દીધું મેં બરાબર. પાસેની બાજુઓ આપેલી છે તો એમાં તમારે સદિશ એ ક્રોસ સદિશ બી એનું માનાંક કરી દેવાનું થાય. વિકર્ણ આપ્યું હોત ને તો 1/2 મોડ સદિશ એ ક્રોસ સદિશ એ ક્રોસ બી લેવા પડે. પણ પાસેની બાજુઓ છે, જો રકમમાં સ્પષ્ટતા કરી પાસેની બાજુઓ તો તમારે આટલું જ કરી દેવાનું થાય. ક્લિયર? એ ક્રોસ બી શોધી કાઢો, એનું માનાંક કરી દો એટલે કામ થઈ જાય તમારું. આગળ જાતે ગણવો, આગળ જાતે ગણો. સૂત્ર મેં આપી દીધું તમને. ક્લિયર? ચલો જરા મારે એક બીજો પ્રશ્ન તમને એક્સપ્લેન કરવો છે. અહીંયા આગળ જરા જુઓ તો શું કીધું છે? ધારો કે સદિશ એ સદિશ બી સદિશ સી સદિશો સદિશ એ અને સદિશ બી ને લંબ હોય તથા સી ડોટ ડી બરાબર 15 થાય તેવો સદિશ ડી શોધવો છે. ઓકે ચલો અહીંયા આગળ શું કીધું છે જરા સમજીએ રકમને. સદિશ ડી કેવો કીધો છે મને જુઓ તો સદિશ એ અને સદિશ બી ને લંબ હોય તથા આ બંનેનું ડોટ પ્લગ 15 થાય તેવો સદિશ ડી શોધવાનો કીધો છે. તો સદિશ ડી એ સદિશ એ પ્લસ સદિશ એ અને સદિશ બી ને સદિશ એ અને સદિશ બી ને લંબ સદિશ છે. લંબ સદિશ છે માટે સદિશ ડી બરાબર સદિશ ડી બરાબર સદિશ એ ક્રોસ સદિશ બી લખી શકાય. ક્લિયર? પણ અહીંયા આગળ તમારે આગળ લેમડા લેવું પડે. લેમડા ઇન્ટુ સદિશ એ ક્રોસ સદિશ બી. સમજો સદિશ એ અને સદિશ બી બંનેને લંબ સદિશ કેવો થઈ જાય? એ ક્રોસ બી થઈ જાય. અને ડી અને સમજો કઈ રીતે સમજાવું તમને જો. ઓકે અભી તો રૂકો. અહીંયા જુઓ જરા આ સદિશ એક્સ સદિશ એ અને સદિશ બી છે. આ બંનેને લંબ સદિશ એટલે કે અહીંયા જુઓ જરા આ બંનેને લંબ સદિશ એક આ સદિશ ને બીજો આ સદિશ બંનેને લંબ સદિશ એટલે મારી આંગળી છે આ આંગળી રાઈટ. એ શું થાય? સદિશ એ અને સદિશ બી બંને લંબ સદિશ એટલે એ ક્રોસ બી થઈ ગયો. હવે આ એ ક્રોસ બી મારી આંગળી છે. ઓકે હવે આ એ ક્રોસ બી ને પછી સમાંતર સદિશ ડી અહીંયા આગળ મારી આ બીજી આંગળી કહી શકાય. ઓકે અથવા તો આ સ્કેલ કહી શકાય. જરા આ સ્કેલ કહી દઉં જરા ખબર પડી. આ સદિશ એ ક્રોસ બી હતું એને સમાંતર સદિશ ડી કહી શકાય. આ બંને સમાંતર કહી શકાય. તો તમે અહીંયા આગળ હું સ્પષ્ટ આ રીતે લખી શકું. ચલ રૂકો જરા અહીંયા હું આ રીતે લખી દઉં સદિશ એ અને સદિશ બી બંનેને લંબ સદિશ બરાબર સદિશ એ ક્રોસ બી થઈ જાય તથા સદિશ ડી એ સદિશ એ અને સદિશ બી ને લંબ સદિશ છે તેમ આપેલ છે. માટે સદિશ ડી અને સદિશ એ ક્રોસ બી સમાંતર સદિશો થાય અથવા સમરેખ સદિશો થાય. સમાંતર સદિશો થાય એવા થઈ જાય. સમાંતર સદિશો થાય બરોબર છે. આ જે ક્વેશ્ચન છે એ આઈએમપી જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન આ છે મોસ્ટ આઈએમપી. ક્લિયર? હવે આ બંને સમાંતર હોય માટે સદિશ ડી બરાબર લેમડા સદિશ એ ક્રોસ સદિશ બી. ક્લિયર? તો ચલો મારે એ ક્રોસ બી પહેલા તો મેળવવું પડશે. ઓકે તો એ ક્રોસ બી મેળવી દઈએ. ચલો તો સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર આઈ કેપ જે કેપ અને કે કેપ રાઈટ. ચલો હવે સદિશ એ મારી પાસે શું છે 1 4 2 ઓકે અને ત્યારબાદ બી છે 1 4 2 3 - 2 7 3 - 2 7. તો જરા આનું સિમ્પ્લિફિકેશન કરવામાં આવે તો આઈ કેપ ઇન્ટુ 7 ચોક 28 માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4 માઇનસ જે કેપ ઇન્ટુ આ બંનેનો ગુણાકાર 7 એકા 7 માઇનસ 3 દુ 6 પ્લસ કે કેપ ઇન્ટુ હવે અહીંયા આગળ ગુણાકાર તો -2
-12. ઓકે, સો ધેરફોર A ક્રોસ B બરાબર શું આવશે? 28,032 આઈ કેપ. ત્યારબાદ 7 માંથી 6 જાય એટલે 1 વધ્યા તો માઇનસ જે કેપ. ત્યારબાદ 12 ને 2 14 એટલે -14 કે કેપ લખી શકાય. ઓકે, ડન છે બચ્ચા વાળી. ચલો તો હવે A ક્રોસ B મેં મેળવી કાઢ્યું. A ક્રોસ B મેં મેળવી કાઢ્યું. બરોબર છે. ઓકે, માટે સદિશ D બરાબર લેમડા ઇન્ટુ 32 આઈ કેપ માઇનસ જે કેપ -14 કે કેપ. ઓકે, ડન છે. માટે સદિશ D બરાબર 32 લેમડા આઈ કેપ. છોડો, આટલે સુધી રાખીએ સદિશ D. રકમ પરથી અભી તો રૂકો, એક જ મિનિટ છોકરાઓ. ચલો આપણે એક કામ કરીએ. આ ને એને થોડું નીચે લાવી દઈએ જરા. આને થોડું નીચે મૂકી દઉં. ઓકે, અને આ જે વસ્તુ છે એને આપણે સાઈડમાં લઈ લઈએ જેથી કરીને આપણું થોડું કામ જે છે સરળ બની જાય. ઓકે, આના નીચે મૂકી દઉં જરા. તો આ બાજુ મારું કામ થઈ જાય બધું. આ બાજુ મેં બધું કામ બતાવી દઉં. ચલો તો જરા ક્લિયર આવ્યા? ઓકે, હા. તો હવે રકમ પરથી સદિશ C ડોટ સદિશ B બરાબર 15 છે. સદિશ C ડોટ સદિશ D બરાબર 15 છે. તો સદિશ C બરાબર કેટલા છે? 2 - 1 4 એ 2i કેપ માઇનસ 2i કેપ માઇનસ જે કેપ 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 4k કેપ ઇન્ટુ સદિશ D બરાબર 32 લેમડા આઈ કેપ માઇનસ લેમડા જે કેપ માઇનસ 14 લેમડા કે કેપ બરાબર 15. હવે ડોટ પ્રોડક્ટ કરવામાં આવે તો જો 32 દુ 64 લેમડા માઇનસ માઇનસ પ્લસ લેમડા પ્લસ માઇનસ 14 ચોક 56 ચોકુ 16 4 ને 1 5. ઓકે, 56 લેમડા ઓકે બરાબર 15. ટૂંકમાં લેમડાનું મૂલ્ય મેળવવાનું એટલે લેમડાનું મૂલ્ય આમાં મૂકી દેવાનું થાય પછી. ચાલ આ સમીકરણ નંબર 1 કહી દઈએ. સદિશ D શોધવો હતો ને મારે. જો સદિશ D શોધવાનું કીધું છે, અહીંયા લેમડાનું મૂલ્ય મિસિંગ છે, કામ પતી જાય. ચલો તો જરા આના ઉપરથી સિમ્પ્લિફિકેશન કરી દઈએ. 64 માં 56 એટલે કે 4 ને 4 8 8 વધ્યા 8 ને 9 લેમડા બરાબર 15. 9 લેમડા બરાબર 15. સો અહીંયા આગળ વાત કરી દઉં. 3 તરી 9 3 પંચા 15. સો લેમડા બરાબર therefore લેમડા બરાબર 5/3 લખાય. લેમડા બરાબર 5/3. ઓકે, તો આ લેમડાની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા લેમડાની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા માટે સદિશ D બરાબર કેટલા આવે જરા? 5/3 આની અંદર મૂકી દઈએ જરા. એટલે કે 5/3 ઇન્ટુ 32i કેપ માઇનસ જે કેપ માઇનસ 14 કે કેપ. તો હવે therefore સદિશ D. ઓકે, બસ હવે સિમ્પ્લિફાય તમે કરી દેજો. આવડી જાય? બસ હવે સિમ્પ્લિફાય તમને આવડે કે ન આવડે? ડન છે. તો બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આવ્યો ફાઇન ક્વેશ્ચન કહી શકાય આને. બરોબર છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. સદિશ A, B અને સદિશ C આપેલા છે. અહીંયા આગળ વિદ્યાર્થીઓ ધાપ ખાઈ જાય છે. બચ્ચાઓ અહીંયા આગળ ભૂલ કરી દે છે. આ જે લખ્યું છે એના ઉપરથી ભૂલ થઈ જાય છે બચ્ચાઓની.
ક્લિયર? આના ઉપરથી વિદ્યાર્થીઓની મિસ્ટેક થતી હોય છે. એકદમ સરળ વાત છે, પણ ત્યાં વિદ્યાર્થી મિસ્ટેક કરીને આવે છે. ક્યાં આગળ? આ ઉપરથી. ઓકે, બરોબર છે. તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જે તમને હું હોમવર્કમાં આપવાનો છું. આ ક્વેશ્ચન જોઈએ જરા. જે સદિશ એકમ સદિશની દિશા આ અને આ ના સરવાળની દિશા હોય તે સદિશનો આ સદિશ સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમડા મારે શોધવાનો થાય છે. તો બેટા આ ક્વેશ્ચન જાતે ગણવા હું તમને આપું છું. બરોબર છે? અને 3 માર્ક્સમાં પરીક્ષામાં પૂછી શકે એમ છે. લેખક મહોદય અહીંયા આઈ કેપ અહીંયા લખવું જોઈએ, તો જેથી કરીને એક જ ક્રમમાં જળવાઈ જાય. ક્લિયર? ઓકે, ડન છે. તો આ પ્રશ્ન તમને જાતે ગણવા આપું છું. તો બસ બેટા અહીંયા આગળ આ જે ચેપ્ટર 10 છે સદિશ બીજ ગણિત, એના બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ મેં કવર અપ કરી દીધા છે. બરોબર છે? તો નેક્સ્ટ ચેપ્ટરમાં મળીએ બચ્ચા પાર્ટી. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ કીપ પ્રેક્ટિસિંગ. બાય બચ્ચા પાર્ટી.